તારીખ 27/8/1997 લંડનમાં વાલ્મીકી અને તુલસી રામાયણ ઉપર તુલનાત્મક રીતે પ્રવચન કર્યું સ્વામી સચ્ચિદાનંદજીએ. શાંતાય તેજસે. સજ્જનો અને બહેનો, મહર્ષિ વાલ્મીકી અને સંત શિરોમણી તુલસીદાસજી આ બંનેના રચેલા જે રામાયણો, એ રામાયણોને કેન્દ્રમાં રાખીને તુલનાત્મક રીતે થોડી વિચારણા કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. મહર્ષિ વાલ્મીકી અને સંત તુલસીદાસ આ બંનેના જીવનમાં એક બહુ મોટો વળાંક આવ્યો અને વળાંકે એમને આખું એક નવું જીવન આપ્યું. જીવન બે રીતે ચાલતું હોય છે. એક તમારા પ્લાન પૂર્વકનું જીવન, તમે એક નિશ્ચિત ઘડતર ઘડ્યું, નિશ્ચિત પ્લાન બનાવ્યો અને પ્લાન પ્રમાણે A to Z તમે જીવન જીવ્યા. એક એવું જીવન હોય છે. એક જીવન એવું હોય છે કે તમારો બનાવેલો પ્લાન જુદો હતો અને તમે કલ્પના ના કરેલી એવો વળાંક તમારા જીવનમાં આવ્યો અને તમારું જીવન આખું બીજી દિશામાં બદલાઈ ગયું. જ્યારે તમારા પ્લાનથી વિરુદ્ધ દિશાનું જીવન તમારા જીવનમાં આવે અને આખું જીવન બદલાઈ જાય તો એને અમે ધાર્મિક ભાષામાં, આધ્યાત્મિક ભાષામાં દેવ પ્રેરણા એમ કહીએ છીએ. તમારી પોતાની પ્રેરણા નહીં, તમારા પોતાનો પુરુષાર્થ નહીં, પણ કોઈ દેવની પ્રેરણાથી અકલ્પનીય, અકલ્પિત જીવન જીવવાનું થયું. પણ આ બંનેના દ્વારા જે ગ્રંથો રચાયા, એ ગ્રંથોમાં શું શું તફાવત છે, શું શું અંતર છે અને અંતર કેમ આવ્યું, એની પણ થોડી પૂર્વ ભૂમિકા છે. પૂર્વ ભૂમિકા એ છે કે મહર્ષિ વાલ્મીકી છે એ કોઈ સંપ્રદાયમાં અનુયાયી નથી. આપણો કોઈ પણ ઋષિ કોઈ સંપ્રદાયનો અનુયાયી નથી. જ્યારે સંત શિરોમણી તુલસીદાસજી રામાનંદ સંપ્રદાયના અનુયાયી છે. આ 2000 વર્ષમાં ઘણું પરિવર્તન થયું અને ઘણા પરિવર્તનમાં એક પરિવર્તન એ થયું કે આપણા ત્યાં ઘણા નવા સંપ્રદાયો થયા અને એ સંપ્રદાયોમાં રામાનંદ સ્વામીનો રામાનંદી સંપ્રદાય એક બહુ મહત્વનો અને આજે પણ એની વિશેષ મહત્તા છે એવો એક સંપ્રદાય થયો. રામાનંદ સ્વામી શું છે અને બીજા આચાર્યોની તુલનામાં એમનો શું ફરક છે એ કદાચ ઘણાને ખબર નહીં હોય. પણ એ ખબર આપતા પહેલા હું તમને થોડો એક વળાંક આપીશ. આખા હિન્દુઇઝમ એટલે હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં 5 મોટા પીરિયડ આવેલા છે. 5 અથવા 6 મોટા પીરિયડ આવેલા છે. જો આ પીરિયડને તમે સારી રીતે સમજી શકો તો તમે આજની પરિસ્થિતિને વધારે સ્પષ્ટ રીતે સમજી શકો. આપણો જે જૂનામાં જૂનો પીરિયડ છે એને આપણે વૈદિક યુગ અથવા ઋષિ યુગ કહીએ છીએ. જ્યારે વેદનો મેસેજ, વેદનો સંદેશ, વેદની પ્રેરણા અને ઋષિઓનું જીવન એક બહુ મહત્વનું છે. અને એ જીવનમાં તમે જોશો તો આલોક છે, પરલોક છે. આલોકના પ્રત્યે ધિક્કાર નથી, આલોકના પ્રત્યે ઘૃણા નથી. સ્ત્રીનું માન છે, રાષ્ટ્રવાદ છે, કોરો અધ્યાત્મવાદ નથી. ઐશ્વર્યનો સ્વીકાર છે, સમૃદ્ધિનો સ્વીકાર છે. ઋષિ રોજ પ્રાર્થના કરે છે, મારો દેશ સુખી હો, સમૃદ્ધ હો, સ્વસ્તિ સામ્રાજ્યમ ભૌજ્યમ મહારાજ્યમ આધિપત્યમયમ આ સમુદ્ર પર્યંત એક રાડયતી. અમારી ગાયો બહુ સારી હોય, અમારા ઘોડા બહુ સારા હોય, અમારા યોદ્ધાઓ સારા હોય, અમારા ધનુષબાણ સારા હોય.
રાષ્ટ્રને લગતી, સમાજને લગતી, ઐશ્વર્યને લગતી એકે એક બાબતની ચિંતા પેલા ઋષિને છે. અને ઋષિ કોણ છે? ઋષિ પત્ની વાળો પુરુષ છે. એને પત્ની છે, એને બાળકો છે. એ સંન્યાસી નથી, એ સાધુ નથી. કોઈ નદીના કિનારે એ પોતાનું ગુરુકુલ બનાવે છે અને ગુરુકુલ બનાવતી વખતે કોઈની પાસે લાંબો હાથ નથી કરતો. જેને પણ સ્વતંત્ર વિચારો રાખવા હોય, સ્વતંત્ર કલમ ચલાવવી હોય, સ્વતંત્ર એક નિશ્ચિત સિદ્ધાંત પૂર્વકનું જીવન જીવવું હોય, એના માટે અનિવાર્ય શરત છે કે કોઈનો ભિખારી ના બને. જો એ કોઈનો ભિખારી થશે, કોઈનો યાચક થશે, તો પૈસો આપનારો જે વર્ગ છે કે વ્યક્તિ છે એ એના ઉપર સવાર થઈ જશે. પછી એની સ્વતંત્રતા, વાણીની કલમની સ્વતંત્રતા નહીં રહી શકે. એટલે આ ઋષિઓ સ્વતંત્ર છે. રાજા મહારાજાઓ એમને માને છે, પણ એક જ રાજા મહારાજાઓની પાસે જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, જ્યારે જુઓ ત્યારે ઉઘરાણા, ઉઘરાણા લઈને ફરતા નથી. અમારે સાધુઓની દુર્દશા થવાનું મુખ્ય કારણ આ ઉઘરાણા છે. ઉઘરાણાના દ્વારા તમે ભવ્ય મંદિરો બાંધી શકો, મોટા મોટા આશ્રમો બાંધી શકો. તમે હરિદ્વારમાં જઈને જુઓ તો હરિદ્વારમાં 2 થી 3 હજાર આશ્રમો હશે. એમાં કેટલાક તો 5, 5, 10, 10, 15, 15 કરોડની પ્રોપર્ટી વાળા આલીશાન આશ્રમો હશે. એનાથી ધર્મરક્ષા ના થાય. ધર્મરક્ષા તો તમે કેટલી હિંમતથી સાચી વાત કહી શકો છો સમય ઉપર, એના દ્વારા થાય. એક ભાગવત સપ્તાહમાં મારા ઓળખીતા એક સંત અને મને એના ઉદ્ઘાટનમાં બોલાવ્યા. મને કે પહેલું પ્રવચન તમારું કરવાનું છે. એકબીજાની ઓળખાણના કારણે હું ગયો તો ખરો, પણ મને એક અનુભવ સારો ના થયો કે આગળ છે ને બધા ફર્સ્ટ ક્લાસ વાળા બેઠે, ગાદી, તકિયા, પછી સેકન્ડ ક્લાસ, એમાં ખાલી ગાદલા, તકિયા નહીં. પછી થર્ડ ક્લાસ, એમાં ખાલી જાજમ, ગાદલા નહીં ને તકિયા નહીં. અને એના પછી લોઅર ક્લાસ, ધૂળમાં બેઠેલો. હવે ખરો સાંભળનારો પેલો લોઅર ક્લાસ. આ જે ફર્સ્ટ ક્લાસમાં લોકો બેઠેલા વીઆઈપીઓ, એમાં એક શેઠ મોટી ઉંમરના અને તકિયા ઉપર આડા પડીને સૂઈ ગયેલા. તો સૂઈ ગયેલા, પણ એમના ધોતિયાનો છેડો થોડો આગો પાછો થઈ ગયેલો. એટલે મેં મારી બાજુમાં પેલા મહારાજ બેઠેલા, એમને મેં કહ્યું પેલા શેઠને જગાડો. તમે મને પ્રવચન કરવાનું કહો છો, પણ મારી નજર ત્યાં જાય છે અને ઊંઘની અસર મારા ઉપર થાય છે, વક્તા ઉપર શ્રોતાની અસર થાય. મને કે તમે એવી તરફ જોશો જ નહીં ને, તમે તારે આમ જોઈને બોલો ને. એમ કે મેં કોઈ ન જોવાનું કહ્યું એટલે જ હવે વધારે જોવાનું મન થશે. નકાર એ બહુ મોટો હકાર હોય છે. તમે એમને જગાડો. 2-3 વાર કહ્યું, પણ મને કે તમે સમજતા નથી. કેમ? એ આપણી દૂધણી ભેંસ છે. એમ કે મેં કહ્યું દૂધણી ભેંસ એટલે કે આ જે 7 દિવસની સપ્તાહ ચાલવાની, એમાં જેટલા ચોખા આપણને જોઈશે એ બધા ચોખા એમની મિલમાંથી આવવાના છે. એટલે ઊંઘે તોય ભલે, જાગે તોય ભલે, સાંભળે તોય ભલે, ના સાંભળે તોય ભલે, એને સાંભળવા સાથે કઈ લેવા જ દેવા નથી. પવાલી ભરીને દૂધ આપે એટલે બસ થઈ ગયું. મારા મનમાં એટલો આઘાત લાગ્યો. હવે બોર્ડ ઉપર લખેલું કે મહારાજની 171મી કથા ચાલી રહી છે. અત્યારે તો 250 ઉપર ગઈ હશે. 171મી ચાલી રહી છે. આવી કથાઓ 250 નહીં 1000 ઉપર થાય, એનાથી કોઈ પ્રજા ઉપર અસર થવાની, કારણ કે અમે તો દૂધણી ભેંસો ખોડીએ છીએ, શ્રોતાઓ નથી ખોડતા. પણ પછી આરતી કરવાની થઈ, એમને જગાડ્યા, ત્યારે માઠ જાગ્યા, એ ધોતિયાનો છેડો ખોસતા ખોસતા આવીને આરતી કરવા લાગ્યા. એટલે ઋષિ છે એ ઋષિની આ ખાસિયત છે. તમારું જે ચિંતન મનન સ્વતંત્ર હોય, તમારે સ્વતંત્ર વિચારો હોય, તમે કોઈ સ્વતંત્ર
પ્રસ્થાપના કરવા માંગતા હોવ તો તમે ઉઘરાણા ના કરો. ઉઘરાણા કરશો, સારા કામ માટે કરશો, ઉઘરાણા સારા કામ માટે કરશો તો પણ તમારી વૈચારિક સ્વતંત્રતા દબાઈ જવાની. અને વૈચારિક સ્વતંત્રતા દબાઈ જાય એના જેટલું મોટું કોઈ મોટું નુકસાન નથી. સૌથી મોટામાં મોટું નુકસાન વૈચારિક સ્વતંત્રતાને દબાવી દેવી છે. હું તમને બે દાખલા આપું. મહાભારતમાં દ્રૌપદીના ચીર ખેંચાયા અને ભરી સભામાં ખેંચાયા, અને એ ચીર ખેંચનારા દ્રૌપદીના સગા દિયર હતા. ભીષ્મ હતા, દ્રોણ હતા, કૃપાચાર્ય હતા, સમર્થ પુરુષો ત્યાં બેઠેલા હતા, પણ ચીર ખેંચાયા. સીતાજી એકદમ રાક્ષસોની નગરીમાં ગયા છે, એના શરીરને કોઈ હાથ નથી અડાડતું. રાવણ એના શરીરને હાથ નથી અડાડી શકતો. 11 મહિના રહ્યા સીતાજી. રાવણ એને લલચાવે, ફોસલાવે, ભય બતાવે, ડર બતાવે, પણ રાવણે કદી સીતાજીને હાથ નથી અડાડ્યો. કોઈ વાર તો વિચાર કરો કે આવું કેમ થયું? એનું એક જ કારણ છે, દુર્યોધનની સભામાં સમય ઉપર સાચી વાત કહેવાની કોઈની હિંમત નથી. ભીષ્મ જો ઉભા થઈને બોલ્યા હોત કે દુર્યોધન બંધ કરા, હું જાઉં છું, મારે આ રાજ્યમાં નથી રહેવું, તો દ્રૌપદીના ચીર ના ખેંચાયા હોય. ભીષ્મે કહ્યું કે હું શું કરું? દ્રૌપદીએ કહ્યું પિતામહ તમે તો કંઈક બોલો, હું તમારી પુત્ર વધુ, તમારા દેખતા મારી આ દશા થાય છે. ભીષ્મે નીચું ખાલ્યું અને કહ્યું કે હું શું કરું, મેં એનો રોટલો ખાતો છે. રોટલો ખાવાનો એવો અર્થ તો નથી કે રોટલા ખવડાવનારના કોઈ ગમે તેવા કાર્ય માટે પણ તમે માથું નીચું ઘાલો, એવો અર્થ તો નથી. બીજી તરફ જુઓ, ભીષ્મ જેવો કોઈ સમર્થ લડવૈયો નથી, એવો કોઈ શસ્ત્રધારી નથી. મહાભારતમાં લખ્યું છે કે ભીષ્મ જયારે લડવા જાય તો એની પાછળ ગાડે ગાડા ભરીને તીર રાખવા પડતા, અને સાંજ પડતા પડતા એ બધા તીર પેલી તરફ ફેંકી દેતા. બાવડામાં કેટલી તાકાત હશે! એટલે શસ્ત્ર શક્તિ છે પણ વાક શક્તિ નથી. ભીષ્મ લડી શકે છે પણ ભીષ્મ બોલી નથી શકતા. દ્રોણ લડી શકે છે પણ દ્રોણ બોલી નથી શકતા ખરા સમય. જ્યારે રાવણની નગરીમાં મંદોદરીએ કહ્યું તમે આ બહુ મોટું પાપ કર્યું છે, તમે આ બહુ ખોટું કર્યું છે, સીતાજીને પાછી આપી આવો. વિભીષણે કહ્યું, મારીચીએ કહ્યું, કુંભકર્ણે કહ્યું. રાવણે તે સારું કર્યું છે એવું કહેનાર એક માણસ ના મળ્યું. બધાએ કહ્યું તે ખોટું કર્યું છે, તે ખોટું કર્યું છે, તે ખોટું કર્યું છે. આ કહેવાના કારણે રાવણ સીતાજીને હાથ ના અડાડી શક્યો, કારણ કે જનમત એક તરફ છે અને જનમત બોલી શકે છે, એને વાચા છે, વાણી છે, બોલી શકે છે. ઋષિનું કામ, ધર્મગુરુનું કામ સમય ઉપર સાચી વાત કહેવાનું છે. અને સમય ઉપર જો એ સાચી વાત ન કહી શકે, બાકી ભલે તમે ગમે એટલા યજ્ઞો કરો, ગમે એવી સપ્તાહો કરો, ગમે એવા ભવ્ય મંદિરો બાંધો, એનો કોઈ અર્થ, તો તમે ધર્મનું રક્ષણ નહીં કરી શકો. એટલે ઋષિ છે ને ઉઘરાણા મુક્ત છે. એ પોતાની પર્ણકુટી વિદ્યાર્થીઓના દ્વારા લાકડા કપાવીને ઝોંપડી બાંધે છે, પર્ણકુટી માટીનો ચોતરો બનાવે છે, અનાજ જંગલનું અનાજ ખાય છે, ગાયો રાખે છે, ગાયો પાળે છે, સ્વાવલંબી છે, પોતાના પગ ઉપર ઉભા છે. અને પોતાના પગ ઉપર ઉભા છે એની એક બહુ મોટી ખુમારી છે. તમે ગમે એવા સારામાં સારા ખભા ઉપર પણ, પારકા ખભા ઉપર બેઠા હો અને પોતાના પગ ઉપર ના ઉભા હો, તો તમે કદી ખુમારીથી જીવન નહીં જીવી શકો. એક પ્રકારની લાચારીનું જ જીવન છે. કોઈના ખભા ઉપર બેસીને, કોઈના માથા ઉપર બેસીને, કોઈની પીઠ ઉપર બેસીને જીવન જીવવું, એના કરતા પોતાના પગ ઉપર ઉભા રહી અને જીવન જીવવું, એ જ ખુમારીનો સાચો રસ્તો છે. પછી આ ઋષિઓ છે ને એ માત્ર અધ્યાત્મવાદી નથી. જેટલી વિદ્યાઓ, જેટલા જ્ઞાન, જેટલી ફેકલ્ટીઓ, એ બધામાં નિપુણ છે.
એ નક્ષત્ર વિદ્યા જાણે, એ ખગોળ વિદ્યા જાણે, એ ભૂગોળ વિદ્યા જાણે, એ ફલાણી વિદ્યા જાણે, એ ધનુર્વેદ જાણે, એ અશ્વ વિદ્યા જાણે. એથી વધારે તમને કહું, કામશાસ્ત્રના રચનારા પણ ઋષિ જ છે. વાત્સ્યાયન છે એ કામશાસ્ત્રનું રચના પણ એ પણ, અને એમાં પણ લખ્યું છે લોકોના કલ્યાણ માટે, લોકોને બહેકાવવા માટે નહીં, લોકોના પતન માટે નહીં, પણ એના દ્વારા પણ લોકોનું કલ્યાણ થાય એટલા માટે. અને શા માટે એવું રચ્યું? કારણ કે આખો ઋષિ પીરિયડ 4 લક્ષ્યો માટે, 4 ઉદ્દેશ્યો માટે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એમાં કામ છે અને અર્થ પણ છે. અર્થ એટલે પૈસો. આ 4 હેતુઓ માટે છે. પાછળથી જે શ્રમણ યુગ આવ્યો, શ્રમણ પીરિયડ આવ્યો, એમાં અર્થ અને કામને પાપ ને પાપ માનવામાં આવ્યું. પૈસો પાપ છે, કામ પાપ છે. આ બેયને છોડો. અને આ બેયને જે છોડે એ મહાપુરુષ. આ બેયને છોડવા માટે, અર્થને છોડવા માટે ઘર છોડવાનું, દુકાન છોડવાની, ધંધો છોડવાનો, રાજપાટ છોડવાનો, તમે મહાન થઈ જાઓ. કામને છોડવા માટે પત્નીને છોડવાની, પત્નીનો ત્યાગ કરો. બુદ્ધે ત્યાગ કર્યો, મહાવીરે ત્યાગ કર્યો, કેટલા લોકોએ ત્યાગ કર્યો. અમારા એક સંત થયા, લગ્ન કરતા કરતા સમય વર્તે સાવધાન, રામદાસ સ્વામી, અને ત્યાંથી જ ભાગ્યા. મહાન થઈ ગયા, એમાં કોઈ શંકા નહીં. આ બધા મહાન થયા. પણ આનું એક ઉધાર પાસું એ છે કે પેલી બ્રાહ્મણીના પક્ષમાં કોઈ એક શબ્દ ના લખ્યો કે ચોરી છોડીને જેને એ ચોરીમાં જે સ્ત્રીનો ત્યાગ કર્યો એ સ્ત્રીનું થયું શું, એના પક્ષમાં કોઈએ એક વાત ના લખી. એ તો બિચારી છતાં પતિએ ચોરીમાં વિધવા થઈ. બુદ્ધે જયારે ઘરનો ત્યાગ કર્યો, રાતના 12 વાગે યશોધરા, જુવાન યશોધરા, નાનો રાહુલ, બંને ઘસઘસાટ ઊંઘે છે, અને ભર નિદ્રામાં એમના ઊંઘતા રાગીને બુદ્ધે ગૃહનો ત્યાગ કર્યો. બુદ્ધ મહાન થઈ, કોઈ શંકા નહીં. પણ યશોધરાનો કોઈએ પક્ષ લીધો? રાહુલનો કોઈએ પક્ષ લીધો? બુદ્ધ જયારે ઘણા સમય પછી પાછા આવ્યા, યશોધરા મળવા ના ગઈ, પગે લાગવા ના ગઈ, દૂર ઉભી રહી. એને એક ડંખ છે, એક વેદના છે. તમે અગ્નિની સાક્ષીએ, ચોરી વચ્ચે, વડીલોની સાક્ષીએ, સૂર્યની સાક્ષીએ મને વચન આપ્યું હતું કે આપણે સુખમાં દુઃખમાં હંમેશા સાથે ને સાથે ને સાથે જ રહીશું, કદી પણ એકબીજાનો ત્યાગ નહીં કરીએ. અને ત્યાગ કરવો તો તમારે મને કઈ કરવો તો મને ભર ઊંઘમાં ઊંઘતી મૂકીને તમે ચાલ્યા ગયા. તમને રાહુલનો વિચાર ના આવ્યો, તમને મારો વિચાર ના આવ્યો, ઠેઠ સુધી એને ફરિયાદ રહી. એટલે આ બે ભેદને તમે સમજો. ઋષિ છે ને એ પોતે પત્નીનો ત્યાગ નથી કરતો, એમ પત્નીનો ત્યાગ કરવાનું કોઈને શીખવાડતો નથી. એના વૈરાગ્યમાં એવું નથી કે તમે પત્ની છોડો, તમે દુકાન છોડો, તમે ધંધો છોડો, એવું નથી. એના મુખ્યમાં શું છે? કર્તવ્યનું પાલન કરો. તમે પતિ છો તો સારા પતિ બનો, પત્ની છો તો સારા પત્ની બનો, દુકાનદાર છો તો સારા દુકાનદાર બનો, રાજા છો તો સારા રાજા બનો, સેનાપતિ છો તો સારા સેનાપતિ બનો. તમે જ્યાં છો ત્યાં સારા બનો, અને સારા બનવું એનું નામ જ ધર્મ છે. આ આપણો ઋષિ પીરિયડ છે. હું એને સુવર્ણ યુગ કહું છું. સુવર્ણ યુગ છે. ભારત છે એ ભારતને, જેને ભૂતકાળના ભારતની ગૌરવની વાતો જે આપણે કરીએ છીએ ને, આ યુગની છે. અને એનું એક જ કારણ છે કે એ પોતે પોતાના પગ ઉપર ઉભેલો છે. સાદું જીવન, સરળ જીવન, સિમ્પલ જીવન, પણ સ્વાશ્રયી જીવન. બધી વિદ્યાઓનો સ્વીકાર છે, બધી વિદ્યાઓ ભણે છે, ભણાવે છે. પણ એ પછી એક બીજો મોટો વળાંક આવ્યો, અને મોટા વળાંકની અંદર શ્રમણો આવ્યા, ઋષિઓનો અસ્ત થયો. તમે ધ્યાનથી જોજો, પછી ઋષિઓ ક્યાં ગયા? અત્યારે ઋષિઓ ક્યાં ગયા બધા? અને આ શ્રમણોએ શું કર્યું? એમણે કહ્યું કે ઓહો 84 લાખ યોનિઓ ભટકીને, કેટલા બધા જન્મો લઈને તમને માંડ મનુષ્યનો દેહ મળ્યો છે.
અને આ મનુષ્યનો દેહ માત્ર મોક્ષ માટે મળ્યો છે. અને જો મોક્ષ જોઈતો હોય તો કાંચન અને કામિનીનો ત્યાગ જરૂરી છે. જો તમે કાંચન અને કામિનીનો ત્યાગ નહીં કરો તો તમને કદી મોક્ષ મળવાનો. હવે આ બેયના ત્યાગ માટે આખા વૈરાગ્યનું રૂપ આ બેયના ઉપર આવે. સ્ત્રી શું છે? અરે નરકની ખાણ છે. એનું એટલી નરકની ખાણનું એટલું રૂપ બતાવ્યું કે આ તો જીવતું જાગતું નરક છે. અને પૈસાને એવો ભયંકર બતાવ્યો. લોકો ઘર છોડીને બિહારમાં હજારોની સંખ્યામાં સાધુઓ. અને આ સાધુઓ છે ને, એ માસ્ટર બીબુ થયું. એ ફરીને લોકોને એક જ વાત છે, ઘર છોડો. ક્યાં સુધી આ બધામાં પડ્યા રહેશો? અને વૈરાગ્ય માટેનું રૂપ બનાવ્યું તમારા શરીર ઉપર જ ઘૃણા. અરે શરીરમાં મળમૂત્ર ભર્યા છે, કશું નથી. અને કાંઈ ભેગું નથી આવવાનું. કશું ભેગું આવવાનું? બધું અહીંનું અહીં જ રહી જશે. તમે જરાક વિચાર કરો કે ભેગું આવવા માંડે તો શું થાય? હવે માનો કે ભગવાન એવી છૂટ આપી દે કે જેને મર્યા પછી જે કંઈ એની વાલી વસ્તુ હોય લઈ જવી હોય તો લઈ જવાની છૂટ છે. તો કોઈ વહુઓ છે ને એ સાસુને સરખી રીતે મરવા ના દે. કારણ કે બધા દાગીનાનો ડાબલો એને ભર્યો હોય અને આમ દબાઈને ચાલવા માંડે એટલે વહુ આડી ફરી વળે, મૂકો ક્યાં લઈને હેડ્યા, અમે પછી શું કરશું? કેવી કલ્પના છે! તમારા ભેગું નથી આવતું એટલે હવે પછી એ બધાનો અર્થ જ નથી. અમે એટલે સુધી લોકોને વૈરાગ્ય ચડાવીએ કે તમારી પત્ની છે ને એ પણ બહુ તો દરવાજા સુધી આવશે. ભાર્યા ગૃહદ્વારી જનસ્મશાને દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એકઃ. તો ભાર્યા છે, પત્ની છે, એ દરવાજે આવીને અટકી જશે. હવે માનો કે આપણે દરવાજે આવીને ન અટકે ને ભેગી આવે તો આ છોકરાઓનું શું થશે? અરે એને તો કેટલી મોટી જવાબદારી ઉપાડવાની છે. એનો પતિ મર્યો, એની સાથે જો એની પત્ની પણ ચિતામાં ચડી જાય, જોકે આપણે સંસ્કૃતિના નામે પત્નીઓને ખૂબ ચિતામાં ચડાવી. એકલા બંગાળમાં 70,000 સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓને બળબડતી ચિતા ઉપર ચડાવી દીધી. એને તો બહુ મોટી જવાબદારી છે કે એના પાછળ બાળકો છે, મિલકત છે, પતિના બધા આદરેલા કામો છે, એને પૂરા કરવાના કે એને ભેગું જવાનું. એ નથી આવતી એ જ બરાબર છે. ચાલો એ ના આવે તો કઈ નહીં, તમે બહુ સારા માણસ, ચલો હવે એ મરી ગઈ, તમે ભેગા જાઓ ને. સતી થનારી તો ઘણી સ્ત્રીઓ નીકળી, પણ સતા થનારો પુરુષ એકે નીકળ્યો કે ભાઈ આ પુરુષને સુરાતન ચડ્યું છે ને હવે એ સતો થવા માટે. તમને જે ઉપદેશ આપવામાં આવ્યો ને એ ઉપદેશ નકારાત્મક ઉપદેશ, અને નકારાત્મક ઉપદેશનું મૂળ છે આલોક પ્રત્યેનો ધિક્કાર અને પરલોક પ્રત્યેનું આકર્ષણ. જે કંઈ છે એ બધું પરલોકમાં છે, આલોકમાં કશું જ નથી, કાંઈ જ ભેગું આવવાનું નથી. પેલો ઋષિ શું કે છે કે તું જીવે ત્યાં સુધી સારી રીતે જીવ, અને તને મરવાનું થાય તો તારી જે મિલકત છે, તારું જે કંઈ છે એની વ્યવસ્થા કર. આ લોકો પાસેથી આપણે શીખવાનું. એ વિલ કરે, કૂતરા માટે વિલ કરે, ઝાડ માટે વિલ કરે, પોતાના નોકર ચાકર માટે વિલ કરે, સંસ્થાઓ માટે વિલ કરે કે મારી પ્રોપર્ટીમાંથી આ સંસ્થાને આપજો, આને આપજો, આને આપજો, આને આપજો. બધાના માટે વિલ કરે. આપણને એવું સૂચે નહીં. ના જીવતા જીવતા એનો ઉપયોગ કરીએ, ના મરતા એનો ઉપયોગ કરીને મરીએ, એટલે પાછળ બધા ચડે કોર્ટે. પછી છોકરાઓ ને ભત્રીજાઓ ને ભલાણા ને ફલાણા ને બધા ચડે કોર્ટે, ને આપણે પરલોકમાં લીલા લહેર કરીએ. અહીંયા લોકો નરક કોર્ટે ચડે. આ આખું નકારાત્મક દૃષ્ટિકોણ છે. અને નકારાત્મક દૃષ્ટિકોણે સૌથી મોટી હાનિ શું પહોંચાડી કે માણસના અંદરની જે મહત્વાકાંક્ષા છે ને એ મહત્વાકાંક્ષાને મારી નાખી. માણસને મારવો હોય તેને ગળેથી મારવાની જરૂર નથી, એને તોપેથી કે બંદૂકોથી તલવારોથી મારવાની જરૂર નથી. એના મગજને મારી નાખો એટલે માણસ મરી ગયો. એની મહત્વાકાંક્ષાને મારી નાખો એટલે માણસ મરી જવાનું. મહત્વાકાંક્ષા કઈ રીતે મારી નાખી?
લો તમે ઇન્દ્ર થઈને શું કરવાના, તમે ફલાણા થઈને શું કરવાના? અરે ઇન્દ્રને એની ઇન્દ્રાણી સાથે જે સુખ મળે છે એ પેલા ભૂંડને પણ એ જ સુખ મળે છે, કૂતરા બિલાડાને પણ એ જ સુખ મળે છે. તો કૂતરા બિલાડા થાવ કે ઇન્દ્ર થાવ એમાં કશો જ ફરક નથી. એટલે તમારી જે મહત્વાકાંક્ષા હતી ને મહત્વાકાંક્ષાને એકદમ ખતમ કરી નાખી. એનું પરિણામ એ આવ્યું, આપણે કોઈ સિકંદર પેદા ના કરી શક્યા, આપણે કોઈ નેપોલિયન પેદા ના કરી શક્યા, કોઈ વાસ્કોડી ગામા પેદા ના કરી શક્યા, કોઈ કોલંબસ પેદા ના કરી શક્યા. તમારી પાસે બધું હતું પણ મગજ મારી નાખ્યું. અને મગજ મારી નાખ્યું એટલે જે કોઈ માણસ છે ક્રીમ વર્ગ, બુદ્ધિશાળી વર્ગ, એ જાગ્યો, એ હિમાલય તરફ દોડ્યો. હિમાલય, આ યુરોપ વાળા છે ને એ દરિયામાં દોડ્યા અને દરિયો ડખોડ્યો. અમને 400-500 વર્ષ સુધી આ દરિયો ડખોડ્યો. પછી વાસ્કોડી ગામા ભારત પહોંચ્યો. કઈ પહેલા દિવસે ના પહોંચ્યો. કેટલા મરી ગયા. આપણા ત્યાં જે કોઈ જાગ્યો ને સીધો પહોંચ્યો હિમાલય, અને હિમાલયમાં પલાઠી વાળીને બેઠો. અને એને આખા દેશને કહ્યું તમે પલાઠી વાળો, તમે પલાઠી વાળો. અને આપણે પલાઠી પૂજકો બન્યા, આપણે પલાઠી પૂજકો બન્યા. આજે પણ ગાંધીજીનો કોઈ કાર્યકર્તા છે, ગામડામાં જઈને ગામની સફાઈ કરતો હોય કે ગામનું કામ કરતો હોય તો એના દર્શન કરવા કોઈ ના જાય. પણ કોઈ ભોંયરામાં બેસી રહેતો હોય ત્યાં લાઈન લાગે. મારા એક ઓળખીતા સંત છે ને ભોંયરામાં બહુ બેસતા. એટલે અમે જરા મિત્રો જેવા ખાનગીમાં મેં કહ્યું તમે આ ભોંયરામાં કરો છો શું આખો દિવસ? મને કહે ઊંઘું છું. તમે કહો ઊંઘો છો તો પછી બહાર આવીને ઊંઘો ને, એમાં ભોંયરામાં શું કહું? મને કે બહાર આવીને ઊંઘું તો કોઈ દર્શન કરવા ના આવે, તો કોઈ દર્શન કરવા ના આવે. આ લોકો મારા દર્શન કરવા નથી આવતા, ભોંયરા વિશિષ્ટ મારા દર્શન કરવા આવે છે, મારું ભોંયરું પૂજાય છે. તમે કહો બહાર તો તમે એક માણસ બેસાડી રાખો છો ને એમને એ કહે છે કે મહારાજ તો સમાધિમાં છે, તો આવું જુઠ્ઠું શું કામ બહાર બોલાવો છો? મને કે તમે સમજ્યા નહીં. નિદ્રા સમાધિ સ્થિતિ, નિદ્રા એ સમાધિ જ છે. ઊંઘી જવું એ પણ એક સમાધિનો પ્રકાર છે. એટલે આ એક બહુ મોટો વળાંક આવ્યો અને એ વળાંકે ભારતને નિષ્ક્રિય થવામાં, પલાઠી વાળવામાં, પલાઠી વાળીને પૂજાવામાં બહુ મોટું મહત્તા પ્રદાન કરી. એના કારણે તમે ઘણા આચાર્યો પેદા કર્યા, શતાવધાનીઓ, અષ્ટાવધાનીઓ, ફલાણા ફલાણા. પણ કોઈ નેપોલિયન પેદા ના કર્યો, કોઈ સિકંદર પેદા ના કર્યો. તમારો દરિયો તમારી પાસે નજીકમાં અંદામાન ને નિકોબાર ખાલી પડ્યા છે. અને ઓસ્ટ્રેલિયા 3 ભારત થાય એટલું મોટું ઓસ્ટ્રેલિયા બિલકુલ ખાલી પડ્યું છે. કોઈને પડી નથી ઓસ્ટ્રેલિયા. એ તો ઠેઠ અહીંથી 25,000 માઇલ દૂરથી લોકો ત્યાં જઈને ઝંડો ખોડી આવ્યા. આપણને કદી એ સૂચ્યું નહીં. કદાચ કોઈએ પ્રયત્ન કર્યો તો એને નાથ બાર મૂકી દીધો. દરિયા યાત્રા અભડાઈ ગયો હતો, એમ વટલાઈ ગયો. આ માણસ હવે ધર્મથી ભ્રષ્ટ થઈ ગયો. ધર્મના દ્વારા પ્રજાનું પતન કેવી રીતે થયું? એટલે એક બીજો વળાંક. એમાં આત્મા, પરલોક, એ જ વાતો, બીજી કોઈ વાત. આજે પણ ઘણા લોકો આ જ રીતે માને છે. હું તમને એક જ દાખલો આપું. એટલે આ દાખલો છે, એક વ્યક્તિ વિશેષ નહીં, આ તો વ્યક્તિ એક એક્ઝામ્પલ છે. ગાંધીજી અને શ્રીમદ રાજચંદ્ર આ બંને પેરેલલ એક જ સમયમાં થયા. એટલું જ નહીં, પણ રાજચંદ્રથી ગાંધીજી પ્રભાવિત થયા. જયારે દક્ષિણ આફ્રિકામાં નવી નવી જિંદગી જીવે ત્યારે જે એમને ધાર્મિક જિજ્ઞાસા, અને એ જિજ્ઞાસા માટેના જે પ્રશ્નો એમને જુદા જુદા ગુરુઓને પૂછ્યા, એમાંથી સૌથી વધારે એમને સંતોષ શ્રીમદ રાજચંદ્રના ઉત્તરોથી થયેલો. એટલે ગાંધીજીને એમના પ્રત્યે બહુ માન, બહુ આદર. ગુરુ નતા, એ તો એમને સ્પષ્ટીકરણ કર્યું, ભાઈ હું એમને ગુરુ નથી માનતો. પણ પ્રવૃત્તિમાં તમે જુઓ તો ગાંધીજીએ એવી કોઈ પ્રવૃત્તિ નહીં, એવો કોઈ પ્રશ્ન નહીં જે પ્રશ્નને સ્પર્શ ના કર્યો. સંડાસથી માંડીને રસોડા સુધી, અને રસોડાથી માંડીને પાર્લામેન્ટ સુધી એકે એક પ્રશ્નને ગાંધીજી અડ્યા. એનો ઉકેલ, એના માટેની વ્યવસ્થા, એકે એક પ્રશ્નો ઉકેલવા માટે રાજચંદ્ર કદી કોઈ પ્રશ્નને અડ્યા નહીં. એ નહીં ને એમના અનુયાયીઓ કદી કોઈ લાઠી ખાવા ના ગયા, કદી કોઈ જેલમાં ના ગયા, કદી કોઈ પ્રવૃત્તિમાં વિધવાઓનો નહીં, ત્યક્તાઓનો નહીં,
વિધુરોનો નહીં, વૃદ્ધોનો નહીં, અનાથ બાળકોનો નહીં, એવો કોઈ પ્રશ્ન એને અડવાનું જ. ત્યારે કરવાનું શું? આત્માની વાત કરવાની, પરલોકની વાત કરવાની. આત્મા અને પરલોક સિવાય ત્રીજી વાત જ નહીં કરવાની. આને હું કોરું અધ્યાત્મ કહું છું. કોરું અધ્યાત્મ. આને હું કોરું અધ્યાત્મ કહું છું. અને એવા તો ઘણા ભારતમાં છે. એ તો બધા ભગવાન થઈ ગયા. જે મંદિરો બંધાય ને એમની આરતી ઉતરે, પૂજા થાય. પાયાના કામને અડવાનું નહીં. આટલો મોટો દેશ ભૂખે મરી રહ્યો છે, અનાજ વિના તરફડી રહ્યો છે, એ વાત જ નહીં કરવાની. આત્મા અને પરલોક, બસ ત્રીજી કોઈ વાત નહીં કરવાની. ગાંધીજી આત્મવાદી છે, નાસ્તિક નથી. ગાંધીજી અધ્યાત્મવાદી છે, પણ છતાં એના આત્મવાદ કે અધ્યાત્મવાદનો અર્થ કોરો અધ્યાત્મવાદ નથી. એ જોવે છે કે મારા ત્યાં હરિજનો તો પશુઓ કરતા ભૂડી દશામાં જીવે છે, ગામડા ગંદકીથી ઉભરાઈ રહ્યા છે, વિધવા સ્ત્રીઓની દુર્દશા છે, ખેડૂતોની દુર્દશા છે, દેશ ગુલામ છે. એમણે કદી ભોંયરા યોગ ના કર્યો. કદી તમે કે જોજો, એ કદી કુંડલી જગાડવા ના નીકળ્યા. એ કદી એવી પ્રવૃત્તિ કરવા માટે ના રહે. એમની પ્રવૃત્તિ સવારે 5-10 મિનિટ પ્રાર્થના, સાંજે 5-10 મિનિટ પ્રાર્થના, આખો દિવસ પ્રવૃત્તિ કરવાની, આખો દિવસ કામ કરવાનું. અને ગીતા પચાવી. ગીતાએ કહ્યું, સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવ. તારા કર્મો એ જ મારી ઉપાસના. તું સવારથી સાંજ સુધી જે કર્મ કરે છે એ બધી મારી ઉપાસના છે. કર્મો છોડીને, કર્તવ્ય છોડીને તું અલગથી ઉપાસના કરવા માંગે તો એ લુખ્ખી ઉપાસના છે અને પરાવલંબી છે. એટલે આ બીજો વળાંક. તમે કોઈ વાર શાંતિથી વિચાર કરજો, હિન્દુ પ્રજાનું પતન થયું ક્યાં? કોઈ મુસલમાનોની તલવારોથી નથી થયું, કોઈની તોપોથી નથી થયું. તલવારોથી ને તોપોથી તો નવું જીવન મળતું હોય છે. જો તમારા ઉપર સતત યુદ્ધ થયા કરતા હોય તો આખી પ્રજા બહાદુર બની જાય. યુદ્ધ ના થાય તો પ્રજા મરી જાય. તિબેટ મરી ગયું, વિયેતનામ ના મર્યું, જાપાન ના મર્યું, જર્મની ના મર્યું. બોમ્બાર્ડમેન્ટ તો ઘણું થયું, ઉલટી પ્રજા વધારે શક્તિશાળી થઈને બહાર આવી. એક ત્રીજો પીરિયડ આવ્યો ને, એ પુરોહિતોનો છે. એ પુરોહિતોનો છે. એમણે શું કહ્યું કે તમારે આ લોકમાં અને પરલોકમાં જે સુખો ભોગવવાના હોય તો એનો એક જ રસ્તો છે કે તમે યજ્ઞો કરાવો. તમારે આ લોકના સુખ ભોગવવાના યજ્ઞો છે અને પરલોકમાં સુખ ભોગવવાના પણ યજ્ઞો છે. અને સુખો શું, હું તમને ખાસ ભલામણ કરું છું, દુનિયાના બધા ધર્મો નો સ્વર્ગનો જરા ચિતાર જોજો. ભાઈ સ્વર્ગમાં શું હોય? એટલે આપણે લખ્યું કે ભાઈ સ્વર્ગમાં અપ્સરાઓ હોય, મુસલમાનોએ લખ્યું કે હૂર, હૂર એટલે અપ્સરાઓ હોય, ફલાણું ફલાણું. આ ફલાણો યજ્ઞ કરો એટલે તમને સ્વર્ગમાં અપ્સરાઓ. તમે એક મોટા પંડિતને પૂછ્યું કે ભાઈ આપણે યજ્ઞ તો પતિ પત્ની બંને કરાવે છે. હા, તો હવે આ પુરુષને તો અપ્સરાઓ મળશે, પણ પેલીને શું મળશે? મને કે તમે શું આવી વાતો કરો છો? બે સ્વર્ગે જવાના કે એકલા જ જવાના? દિલ કો બહેલાને કો ગાલિબ, જન્નત કા ખ્યાલ અચ્છા હૈ. એટલે ગાલિબ જેવા ગાલિબને લખવું પડ્યું કે આ કેવી લોકોએ કલ્પનાઓ કરી છે કે ત્યાં દૂધની નદીઓ વહે છે. હવે દૂધની નદીઓ વહેતી હોય તો દૂધ ફાટી ના જાય? ફલાણાની નદીઓ વહે છે. એટલે શું, જે ચીજો અહીં ના મળતી હોય, સારી રીતે ના મળતી હોય, એની લાલચ ત્યાં ઉપર મૂકી દે. કોઈ પણ જૂના શાસ્ત્રના સ્વર્ગમાં તમે જોશો તો ક્યાંય એમ નથી લખ્યું કે ભાઈ ત્યાં વિડીયો છે, ત્યાં ટીવી છે, ત્યાં ફલાણી ચેનલ આવે છે, ત્યાં ફલાણી ચેનલ આવે છે, એવું તો કઈ લખ્યું જ નથી. કારણ કે જયારે આ બધું લખાયું ત્યારે આ બધું હતું. ત્યાં મર્સિડીઝ ગાડીઓ ચાલે છે, ત્યાં ફલાણું ચાલે છે, એવું તો કઈ લખ્યું જ નથી. જે અહીં હતું અને જે લોકોને સારી રીતે નહોતું મળતું અને જેની પાછી બહુ તીવ્ર ઈચ્છાઓ હતી, એ બધી તીવ્ર ઈચ્છાઓ પૂરી કરવા માટે આ સાધનો બનાવી. આમાં પુરુષાર્થ તો કઈ રહ્યો જ નહીં. તમારે કઈ પુરુષાર્થ તો કરવાનો જ નથી, તમારે કર્મકાંડ જ કરવાનું છે. આટલે સુધી વાત અટકી હોત તો હજુ ઠીક હતી. એથી વધારે શું કરવામાં આવ્યું કે ભાઈ તમારે જે ઈચ્છા હોય આવતા જન્મે કે પરલોકમાં, તો કાશીમાં કરવત મુકાવો.
તમે સંકલ્પ કરો ને કાશીમાં જઈને કરવત મુકાવો તો તમારી બધી ઈચ્છાઓ તમને પૂરી થઈ જશે. કોઈ વાર તમે કાશી જાઓ તો વિશ્વનાથ મંદિરની બાજુમાં જે જ્ઞાન વાપી છે એ કૂવો જોવા જજો, જ્યાં માણસને કરવત મૂકવામાં આવતી. જેમ લાકડું છે ને એ લાકડાને કરવતથી કાપવામાં આવે એમ માણસને નવડાવી ધોડાવી એનું બધું જે કંઈ હોય દાન પુણ્ય કરાવી અને પછી એને કરવત મૂકવામાં આવે. કેટલી ક્રૂરતા હશે, કેટલી લોહીની શેડો ઉડતી હશે. આ બધું શા માટે? એટલા માટે કે ફરી પાછો આપણને કોઈ રાજા મહારાજાની પદવી મળે, ફલાણી પદવી મળે, ફલાણું મળે, ફલાણું મળે. આ જ પ્રક્રિયા ચાલી તો તમારે અક્ષયવટ ઉપરથી કૂદી પડો તોય તમારી ઈચ્છા પૂરી થાય. અને જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથનો જે રથ નીકળે એ રથના પૈડા નીચે જો કચરાઈ જાઓ તો પણ તમારી ઈચ્છા બધી પૂરી થાય. પુરુષાર્થ ક્યાં છે? પુરુષાર્થ ક્યાં છે? એકે પુરુષાર્થ ઉપર ચોકડી મારી અને બીજાએ એક એવી કલ્પનામાં લોકોને મૂકી દીધા કે આવી રીતે લોકો વધુ પડતા અંધશ્રદ્ધાળુ થાય અને આ બધી ઈચ્છાઓ પૂરી કરવા માટેના ફાંફા મારે. એટલે આ આખો પુરોહિત યુગ આવ્યો. તમે આ કરો તો આ થાય. તમે સત્યનારાયણની કથા વાંચો તો એમાં એ જ થાય કે પેલા એ લાકડા વેચ્યા તો ડબલ પૈસા આવ્યા, એમાંથી પછી કથા કરી, પેલાને આમ થયું, પેલાને આમ થયું, પેલાને આમ થયું. પણ એમાં શીખવા જેવું એક જ છે કે સાધુ વાણિયાએ વાયદો કર્યો. એને કહ્યું કે હવે હમણાંની આ દીકરી મોટી થાય તો આ એક ખર્ચો ને પેલો ખર્ચો બે ભેગા ભેગો. તે વાયદો કરતો ગયો અને પછી ભગવાને જોયું કે ઓહો આ કઈ સીધી આંગળીએ ઘી નીકળવાનું, એમાંથી એ જ શીખવાનું છે. આ પીરિયડો પછી આપણા ત્યાં એક આચાર્ય પીરિયડ આવે છે, આચાર્ય યુગ આવે છે. આ એક બીજી વાત સમજજો કે હંમેશા ભારતમાં કે દુનિયાના કોઈ પણ દેશ એકમાં 100% પ્રજા એક જ રંગે રંગાયેલી નથી હોતી. જેમ કલરના જુદા જુદા પટ્ટા હોય એમ થોડો લાલ પટ્ટો છે, થોડો લીલો છે, થોડો પીળો છે. એમ કેટલાક લોકો આ કર્મકાંડી છે. આજે પણ તમે જોશો આજના યુગમાં પણ ઈચ્છાઓ પૂરી કરવા માટે લોકો વૈભવ લક્ષ્મીના વ્રતો કરે છે. અહીં ઇંગ્લેન્ડમાં કરતા હોય કે ના કરતા હોય ભગવાન જાણે. દશામાના વ્રતો કરે છે, દશામાના. મારે ત્યાં એક સિંધી સજ્જન આવે છે, કેસેટોનો ધંધો કરે છે. મને એને વાત કરી કે મારે એકલાને 10 લાખ કેસેટો મેં દશામાના વ્રતની વેચી છે. દશામાના વ્રતની 10 લાખ કેસેટો મારે ત્યાંથી વેચાણી છે. ઓહો! અને જ્યાં જુઓ ત્યાં દશામાં દશામાં દશામાં, કારણ કે સૌને દશા બેઠી છે. માણસની જે વીકનેસ છે ને એ વીકનેસને પકડી લો ને એમાંથી કમાણી ઉભી કરો. તમારી દશા બેઠી છે અને દરેકને એમ લાગે કે હા હમણાં હું બહુ દુઃખી છું. કોઈનો ધંધો નથી ચાલતો, કોઈને નોકરી નથી મળતી, કોઈની દીકરી મોટી થઈ ગઈ છે, કોઈને વિઝા નથી મળતા, કોઈને કંઈ છે, કોઈને કંઈ છે, કોઈને કંઈ છે. એક સજ્જનનો પત્ર આવ્યો મને કે સ્વામીજી મારે તમને મળવા આવવું છે, મારો એક પ્રશ્ન છે એનું સમાધાન કરવા માટે. મેં કહું આવો. પછી મને કે મેં કહું શું પ્રશ્ન છે? મારી દીકરીના વિઝા માટે હું દિલ્હી જતો હતો, કેનેડા એમ્બેસીમાં એને કેનેડા મોકલવાની. રસ્તામાં એક જ્યોતિષી મળી ગયા, સામી સીટ ઉપર બેઠેલા. અને જ્યોતિષીએ કહ્યું લાવો તમારો હાથ જુઓ. વૈદ્ય અને જ્યોતિષી સ્વપ્રચારક હોય. સ્વપ્રચારક એટલે શું? પોતે જ પોતાની વાતો બોલ કરતા હોય અને બોલે એના બોર. ફલાણાને દીકરો નતો મેં દીકરો આપ્યો, ફલાણાને આમ નતું નામ કર્યું, આખા ગામને એને. પણ એ એવો ને એવો રહી ગયો, બાકી બધાને એને આપ્યું હોય. પછી કે અમે તો વિઝા માટે જઈએ છીએ, તો મહારાજ કહો કે આ છોકરીને વિઝા મળશે કે નહીં મળે? એટલે એને કહ્યું નહીં મળે. અત્યારે એની ફલાણી દશા ચાલે છે, આ નડતર ચાલે છે, જ્યાં સુધી તમે મહાનારાયણ બલિ નહીં કરો ત્યાં સુધી એને વિઝા મળવાના. પછી કે અમે તો ગયા, વિઝા ના મળ્યા. એટલે અમને તો થઈ ગયું વાત સાચી છે. એમાં મારા કરતા મારી દીકરીને વધારે થઈ. આ બહેનો છે ને બહુ જલ્દી આવી વાતોને માની લે, બહુ જલ્દી માની લે. એટલે પેલા સુધારક પુરુષો હોય ને
એ બધા આગા પાછા ગયા હોય દુકાને બુકાને, એટલે પછી એમની અંધશ્રદ્ધા ચાલુ થઈ જાય. અને અમે બધા જોઈએ કે હવે કોઈ ઘરમાં પુરુષ નથી, હવે આપણો ધંધો ચાલુ કરો. પછી તમે જે કહો એ કરવા તૈયાર થઈ જાય. દૂધણી બેસો, યાદ રાખજો શબ્દ. તો પછી મેં કહ્યું પછી કે અમારા ગુરુ છે મહા મંડલેશ્વર 1108, બહુ મોટા માણસ છે. અમે એમની પાસે ગયા કે હવે આને મહાનારાયણ બલિ કરાવવા કે ન કરાવવા, કે શું કરવું કે શું ન કરવું. તો એમણે સમાધાન કર્યું કે દેખો इस लड़की के प्रारब्ध में महानारायण बलि कराना होगा तो करना ही पड़ेगा. હવે આ સમાધાન છે કોઈ? આ કોઈ સમાધાન છે કે इस लड़की के प्रारब्ध में महानारायण बलि लिखा होगा? महानारायण बलि કઈ લખેલું હોય? અને કે હું ગૂંચવાયો એટલે હવે તમારી પાસે આવ્યો. તો મેં કહ્યું હવે બીજા કોઈની પાસે જવાનું હોય તો જઈ આવો ને, છેલ્લે મારી પાસે આવો. હજુ તમારે કઈ બાકી રહી જતું હોય તો જઈ આવો. મેં કહ્યું જો કેનેડાની એમ્બેસીમાં 100 માંથી 5 માણસોને જ વિઝા આપે છે, 95 ને ના પાડે છે. 2 માંથી 1 ને ના નથી પાડતા. 50% ચાન્સ નથી, 5% જ ચાન્સ છે. 95 ને તો એ ના જ પાડે છે. કારણ કે પેસી જવા માટે એટલા લોકો તૈયાર છે ને, એટલે પેલા લોકો નેગ્લેક્ટ કરતા હોય છે. હવે એમાં મહાનારાયણ બલિને ને વિઝાને કશી લેવા દેવા નથી, કશી લેવા દેવા નથી. અને છતાંય જો લેવા દેવા હોય તો મને કે પંડિતનું મેં એડ્રેસ લીધેલું છે, તો તું એને કે હું મહાનારાયણ બલિ કરાવું, પણ શરત એટલી છે કે જો વિઝા મળે તો જ હું એના પૈસા તમને આપું, નહીં તો ત્યાં સુધી તમને આપું. તો એને પછી ગેરંટી લખાવી લે. મને કઈ ગેરંટી તો ના લખે. તો કીધું તમે જાણો, પછી તમે જાણો કેમ આ બધું કેમ થયું. તમને પુરુષાર્થમાં વરગાડવાની જગ્યાએ, હિંમત આપવાની જગ્યાએ, બહાદુર બનાવવાની જગ્યાએ ડગલે ને પગલે આ શુકન થયા, આ શુકન થયા, આ ફલાણું થયું, આ ફલાણું થયું. અહીંયા લંડન થી કોઈ જાય છે, અહીંના ગોરા માણસો કોઈ પસ્તાણું નથી કરતા. અને આપણે અહીંથી જતાંય પસ્તાણું કરીએ ને આવતાંય સામે ગાય લઈ આવે, ફલાણું લઈ આવે, ફલાણું લઈ આવે. આ બધું કોણે કર્યું? ક્યાંથી આવ્યું આ બધું? આખા ધર્મનું રૂપ અંધશ્રદ્ધામાં બદલાઈ, વહેમમાં બદલાઈ, નડતરમાં બદલાઈ. વહેમ, અંધશ્રદ્ધા, નડતર, આ બધું એટલું બધું લોકોના મગજમાં ભરી દીધું કે બસ એના દ્વારા જે થાય એનું નામ જ ધર્મ થાય. એટલે એક પટ્ટો આ ચાલી રહ્યો છે, એક પેલો વૈરાગ્યનો શ્રમણોનો પટ્ટો ચાલી રહ્યો છે. કશું નથી, કઈ નથી, કઈ ભેગું આવવાનું નથી. અરે આખી જિંદગી તમે દૂધપાક ખાધો, બાસુદી ખાધી, મોહનથાળ ખાધો, કેસર નાખેલો. અરે 6 કલાકમાં વિષ્ટા થઈ જાય છે. 6 કલાકમાં એ વિષ્ટા થઈ જાય છે. શું થયું એનાથી? એક મુનિએ મને આવું કહ્યું. મેં કહ્યું ત્યારે 6 કલાકમાં થાય શું? તમે કહો મને. તમે એવી ઈચ્છા રાખો છો કે તમારો ખાધેલો દૂધપાક યાવત ચંદ્ર દિવાકરો એમને મગમગતો જ રહે, એવી ઈચ્છા રાખો છો કે જયારે જુઓ ત્યારે પેટમાં એમને મગમગતો પડ્યો રહે, એવી તમારી ઈચ્છા છે? અને જેને મગમગતો પડ્યો રહે છે એની દશા જઈને પૂછો. એ તો બિચારા ડોક્ટરને કહે છે કે ભાઈ સાહેબ આ પચે એવી એક ગોળી આપો, ને આ પેટમાં એમને એમ પડ્યું છે, જરાય પચતું નથી. એ તો બિચારો ઉલટો દુઃખીમાં દુઃખી માણસ છે. તો તમારા કેટલા અહોભાગ્ય કે બીજા લોકોને 8 કલાક લાગે છે, તમે 4 કલાકમાં પચાવી નાખો છો. તમે તો મોટા ભાગ્યશાળી છો. અને જે એનું પરિણામ આવ્યું છે એ જ મંગલ છે. તમે ઈશ્વરના ઉપર વિશ્વાસ કેમ નથી કરતા? એને જે અંતિમ પરિણામ આપ્યું છે એ જ મંગલ છે, એના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પણ મને કે તમે જરાક તો વિચાર કરો, આ નાકમાંથી કેટલું લીંટ નીકળે છે. તમે શું ડીઝલ નીકળે? કે તમે આમ ખંખેરો એટલે એક પ્યાલો ભરીને ડીઝલ નીકળે? અરે નાકમાંથી જે લીંટ નીકળે છે, નાકને લીસું રાખવા માટે છે, કુદરતની વ્યવસ્થા છે. જેને નાકમાંથી લીંટ ના નીકળતું હોય એની દશા જઈને જુઓ. એને તો રાત્રે ઊંઘ જ ના આવે. નાક કોરું પડી ગયું. મોઢું કદી કોરું પડી જાય? મોઢું હંમેશા લીલું રહેવાનું. કોઈએ અંદર ગ્રંથિઓ મૂકેલી, કોઈએ વ્યવસ્થા કરેલી છે, એટલે તમારું મોઢું હંમેશા લીલું. જયારે તમને મોઢું સુકાવા લાગે અને ત્યારે તો તમને એમ થાય કે હવે આ ડિહાઇડ્રેશન થઈ ગયું છે ને, જલ્દી કંઈક કરો, હું મરું છું. તમે કુદરતની વ્યવસ્થાને કેમ નથી સમજી શકતા? એટલે એક તો આ વૈરાગ્ય વાળી વાત છે.
એક વૈરાગ્ય વાળી વાત, એક પેલી અંધશ્રદ્ધા વાળી વાત. ત્રીજી જે વાત છે ને એ આપણા આચાર્યો આવ્યા, અને આચાર્યોમાં સૌથી પહેલા જે આવ્યા એ શંકરાચાર્ય છે, આદ્ય શંકરાચાર્ય. પછી રામાનુજ, મધ્વ, નિમ્બાર્ક, વલ્લભ વગેરે 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 આચાર્યો. એ આચાર્યોની પરંપરામાં આ રામાનંદ સ્વામી થયા. એ આચાર્યોની પરંપરામાં આ રામાનંદ સ્વામી થયા. આ બધા આચાર્યોમાં એમાં શું ફરક છે હું તમને બતાવીશ, તો તમે તુલસીદાસજીને કદાચ સમજી શકશો. અમે શંકરાચાર્યની પરંપરામાં, જોકે મારા માટે તો અત્યારે બધું સરખું છે, પણ શંકરાચાર્ય છે એનો થિયરિકલ સંપ્રદાય છે. બે રીતના સંપ્રદાય, થિયરિકલ અને ઈષ્ટદેવ આચાર સંબંધી. શંકરાચાર્યનો સંપ્રદાય માત્ર થિયરિકલ છે, એ અદ્વૈતવાદી છે, કેવલાદ્વૈતી છે. કેવલાદ્વૈતી છે, શુદ્ધ કેવલાદ્વૈતી છે. પણ એ કદી એવું નથી કહેતા કે તમારે શિવનું જ નામ જપવું, કૃષ્ણનું નામ નહીં લેવું, રામનું નામ નહીં લેવું, માતાજીનું નામ નહીં લેવું. એ કદી એવું નથી કહેતા. અમે સંન્યાસીઓ નારાયણ આગળ વિશેષણ નહીં મૂકવાનું. વિશેષણ મૂકો તો લક્ષ્મી નારાયણ, સ્વામિનારાયણ, સત્યનારાયણ, ફલાણા નારાયણ, ફલાણા નારાયણ. વિશેષણ વિનાનો જે માત્ર નારાયણ છે એ અમારો ઈષ્ટ છે. એટલે અમે કોઈને પત્ર લખીએ, એ કરીએ, કોઈ એ કરીએ તો નમો નારાયણાય. શંકરાચાર્યની વ્યાપકતા તમે જોશો તો એમણે કૃષ્ણનું સ્તવન કર્યું, શિવનું સ્તવન કર્યું, ગંગાનું સ્તવન કર્યું, નર્મદા ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે, નર્મદાનું સ્તવન કર્યું, માતાજીનું સ્તવન કર્યું. એટલે અમે બધાને પગે લાગ્યા, બધાને નમસ્કાર કર્યો. રામે એ છે, કૃષ્ણે એ છે, માતાજી એ છે, શિવે એ છે. મૂળમાં એક બ્રહ્મ, એક પરમાત્મા, એક નારાયણ, એ જ પરમ સત્ય છે, અને આ બધા એના રૂપ છે. એટલે એ રીતે થિયરિકલ સંપ્રદાય ખરો, પણ બીજી રીતે સંપ્રદાય નહીં, બધાને પગે લાગવા. પછીના જે આચાર્યો થયા એ થિયરિકલ સંપ્રદાય છે, અને સાથે સાથે એમનો નિશ્ચિત એક ઈષ્ટદેવ છે. લક્ષ્મી નારાયણને જ માનવાનું, બીજાને નહીં. તે આગળ જતા 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 એટલી હદે આવ્યા કે કૃષ્ણ જ બોલવાનું, કૃષ્ણ સિવાય બીજું કશું બોલાય, કૃષ્ણ જ બોલવાનું. બેમાં ફરક તમે જોશો. શ્રી કૃષ્ણ શરણમ મમ. શંકરાચાર્ય તો કૃષ્ણના બહુ ઉપાસક, કૃષ્ણની બહુ વંદના કરે છે, પણ કૃષ્ણ માટે જ નથી મૂકતા. તમે કૃષ્ણની ઉપાસના કરો, રામની કરો, શિવની કરો, શક્તિની કરો, નિરાકારની કરો, સાકારની કરો, તમને છૂટ છે. હવે જ્યાં જ આવ્યો ને ત્યાં શું થયું? સંકુચિતતા થઈ. સંકુચિતતા, અને એટલી હદે સંકુચિતતા થઈ કે આ સિવાય તમારાથી બીજું કઈ બોલાય નહીં, બીજું બોલાય નહીં તમારાથી. બંગાળમાં ગૌડી સંપ્રદાય, તેમ આપણે ગુજરાતમાં વૈષ્ણવ સંપ્રદાય, અને એવી જ રીતે બંગાળમાં ગૌડી સંપ્રદાય. અને ગૌડી સંપ્રદાયમાં પણ આ જ પ્રકારની ભાવના ભરેલી. તો ગુરુ અને શિષ્ય બંને જાય, તો જતા 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 એક જગ્યાએ ગુરુની હત્યા થઈ ગઈ. ડાકુઓ, ચોર, લૂંટારા આવ્યા અને ગુરુની હત્યા થઈ ગઈ. બે ચેલાઓ, હવે બે ચેલાઓ નજીકના ગામમાં જઈને, નજીકના થાણામાં જઈને પોલીસને ફરિયાદ લખાવે છે. અને ફરિયાદમાં શું બોલે છે ખબર છે? શુંડા દંડેર માયેર પૂરે. પેલો જે સૂંઢ વાળો છે ને, એની જે માં છે ને, એની માના નગરમાં, હવે ગામનું નામ છે દુર્ગાપુર, પણ દુર્ગા તો બોલાય નહીં, દુર્ગા બોલાય નહીં. દુર્ગાપુર બોલવું કેવી રીતે? તો ધર્મનો નાશ થઈ જાય. એટલે હવે એને દુર્ગાપુર બોલવા માટે આવો લાંબો એક પ્રયાસ કર્યો. પેલો જે સૂંઢ વાળો છે એની જે માં છે, એ માનું જે પૂર છે ને, એ પૂરમાં એમ શુંડા દંડેર માયેર પૂરે. પછી હત્યા થઈ ગઈ છે. એ તો પેલા શાક્ત લોકો બલિદાન આપે એટલે એ પણ બોલાય નહીં. એટલે એને શું કહ્યું કે અમારે ત્યાં એક શબ્દ છે આમન્યા. અમે શાક કાપો એવું ના બોલાય, કાપવાનું તો બોલાય ને, આમન્યા કરવાનું. એટલે એ જગ્યાએ મારા જે ગુરુ છે ને,
વળી પાછું ત્યાં બીલીનું ઝાડ, પેલા બીલી પત્ર ખરા ને, બીલીનું ઝાડ. હવે બીલીનું ઝાડે બોલાય નહીં, એ તો આખો શિવ માર્ગ આવી જાય. એટલે એને કહ્યું પેલા 3 ફાંકડા વાળું જે ઝાડ છે, 3 પાંદડા વાળું જે ઝાડ છે, ત્યાં મારા ગુરુની આમન્યા કરી નાખ્યા છે, હત્યા કરી એમ નહીં, અને લોહી નીકળી રહ્યો છે એવું બોલાય નહીં, એટલે રસ ચૂવે, એમાંથી રસ નીકળી રહ્યો છે. પેલો ફોજદાર કે આ શું બોલે છે, કઈ સમજાતું નથી. એ કોઈએ કહ્યું કે ભાઈ આ અમુક સંપ્રદાયના છે ને, એ સંપ્રદાય વાળા આવા નામ ના બોલે, અને ના બોલે એટલા માટે પછી એ આવો અર્થ ઘટાડવા માટે આવું બોલે છે. આ જે સંકુચિતતા આવી, એ ઈષ્ટદેવોની સંકુચિતતા આવી, નામ જપવાની સંકુચિતતા આવી, તમારી ઉદારતા, ઉપનિષદની ઉદારતા, વિશાળતા, વ્યાપકતા ધીરે ધીરે એક નિશ્ચિત જગ્યાએ અટકાઈ દેવામાં આવી. અને આ કૃષ્ણની જે ઉપાસના, હવે કૃષ્ણની ઉપાસનામાં પણ પાછી એટલા ભેદ કરી દીધા કે મેં એક જગ્યાએ ચાતુર્માસ કરેલો, તો બધા વૈષ્ણવ, તો હું એમને જય શ્રી કૃષ્ણ બોલું તો એ ચૂપ રહે, બોલે નહીં સામે. પછી મેં કહ્યું તમે વૈષ્ણવો છો તો જય શ્રી કૃષ્ણ કેમ નથી બોલતા? તો કે ના, અમારે જય જય શ્રી ગોકુલેશ બોલાયા, જય શ્રી કૃષ્ણ બોલાય નહીં તો અન્યાશ્રય થઈ જાય, જય જય શ્રી ગોકુલેશ બોલાય. તમે વિચાર કરો કે પ્રજાને કેટલી સંકુચિત કરતા કઈ દિશામાં મૂકી દીધી. એક આ વાત. બીજી વાત, આ બધા આચાર્યો છે ને, બધા જ બ્રાહ્મણો છે. શંકરાચાર્ય બ્રાહ્મણ છે, રામાનુજ, મધ્વ, નિંબાર્ક, વલ્લભ બધા બ્રાહ્મણ છે. રામાનંદ સ્વામી પણ બ્રાહ્મણ છે. પણ રામાનંદ સ્વામીમાં અને બીજા આચાર્યોમાં એક પાયાનો ભેદ છે. એ પાયાનો ભેદ શું છે કે રામાનંદ સ્વામી કાશીમાં રહે અને એમને 9 શિષ્યો કરેલા, એ 9 શૂદ્રો, 9 શિષ્યો એમના, એ 14મી શતાબ્દીમાં તમે જઈને જુઓ તો 9 શિષ્યો શૂદ્રો. બધા આચાર્યોમાં આચાર્ય આટલા અંશમાં જુદા પડે છે. કબીર રામાનંદનો શિષ્ય છે, અને કબીર કોણ છે? મુસલમાન છે. કબીર તો મુસલમાન છે અને છતાં રામાનંદનો શિષ્ય છે. રોહિદાસ રામાનંદના શિષ્ય છે. આ બધા 9 શૂદ્રો છે. એટલે એ જમાનામાં એમ કહી શકાય કે રામાનંદ સ્વામી એક બહુ મોટી ક્રાંતિ કરી, અને જેને દીક્ષા નથી અપાતી, મંત્ર નતો અપાતો, જેને અધિકાર નતો, એવા હલકામાં હલકા છેવટના વર્ણને પણ એમને અપનાવ્યો અને એમને સ્વીકાર્યો. એમાંથી જે સંપ્રદાય થયો એ રામાનંદી સંપ્રદાય થયો. અને રામાનંદ સંપ્રદાય જોતજોતામાં આખા ભારતમાં ફેલાઈ ગયો. આખા ભારતમાં, ગુજરાતના ગામડે તમે જોશો તો રામજી મંદિર, ગામની બહાર શિવ મંદિર હોય અને ગામના વચ્ચે રામજી મંદિર હોય. પછી જ્યાં વૈષ્ણવો હોય ત્યાં હવેલી હોય, મુખ્યાજી વગેરે હોય, મંદિર હોય, પણ ગામ વચ્ચે રામજી મંદિર ને ગામ બહાર. રામજી મંદિરની અંદર આ રામાનંદી સાધુઓ આરતી, પૂજા, ભય, પગ પ્રગટ, કૃપાલા, દીન, દયાલ, આ રામાયણના માધ્યમથી બધા દોહા, ચોપાઈ, છંદ લોકોને શીખવાડે ને બોલે ને, એ રીતે આ સંપ્રદાય ચાલે. એટલે આ સંપ્રદાયની એક ખાસિયત, વિશેષતા કે જ્યારે બીજા બધા આચાર્યો માત્ર બ્રાહ્મણને જ પ્રાથમિકતા આપતા હતા, બ્રાહ્મણ સિવાય બીજા કોઈને અધિકાર નથી એવી વાત કરતા હતા, ત્યારે એમણે 9 શિષ્યો છે એ શૂદ્રોને બનાવ્યા. એ સંપ્રદાયમાં તુલસીદાસજી થયા. એ સંપ્રદાય, હવે એ સંપ્રદાયમાં થયા એટલે એમના ઉપર સ્વાભાવિક છે કે પોતાના સંપ્રદાયની થોડી ઘણી અસર રે. એક સ્વાભાવિક છે, માણસની પૃષ્ઠભૂમિ છે. એ અસરનું શું પરિણામ તમે આખા રામાયણમાં તમે જોશો તો એ અસરની એક બહુ મોટો ભાગ ભજવ્યો છે. 2 રીતે. તમારા ઘરમાં જો વાલ્મીકી રામાયણ હોય ને તમારા ઘરમાં જો તુલસી રામાયણ હોય તો તમે ઘેર જઈને જોજો બંનેની ઉત્થાનિકા શું છે, બંને શરૂઆત ક્યાંથી કરી. વાલ્મીકી રામાયણ બસ સીધું જ ચાલુ થઈ જાય છે. વાલ્મીકી નામના ઋષિ અને નારદમ મુનિમ પ્રપ્રચ્છ, નારદ મુનિને પૂછે છે કે આ દુનિયામાં એવો કોઈ પુરુષ છે જે સત્યવક્તા હોય, દ્રઢ હોય, પરાક્રમી હોય, વચનને પાલન કરનારો હોય, આટલા બધા ગુણો વાળો હોય એવો કોઈ પુરુષ છે? આ એની ઉત્થાનિકા છે. એમ કહી શકાય કે વાલ્મીકી રામાયણ એક આદર્શ ઉચ્ચ પુરુષની શોધમાં નીકળેલું છે.
દુનિયાનો એક સર્વોત્તમ, અને એમાંથી શબ્દ બન્યો પુરુષોત્તમ, પુરુષોની અંદર ઉત્તમ, શ્રેષ્ઠ. મારે આ દુનિયામાં ઊંચામાં ઊંચા આદર્શ વાળો એક પુરુષ મારે જોઈએ છે. નારદે કહ્યું કે એવો છે તો કોણ છે? તો કે રામ. અને રામને કેન્દ્રમાં રાખીને આખી રામાયણની રચના કરી. ત્યારે તુલસીદાસનું જે રામાયણ રચાયું એની અંદર કોઈ ઉત્તમ પુરુષને ખોળવા નથી નીકળ્યા. હું તમને ભલામણ કરું છું, તમારી પાસે હોય તો તમે ઘેર જઈને જોજો. તુલસી રામાયણમાં જેટલી વંદના કરવામાં આવી છે, આજ સુધી મેં આટલી લાંબી વંદના બીજા કોઈ ગ્રંથમાં નથી જોઈ. અદ્ભુત વંદના છે, એક પછી એક. ફલાણાને નમસ્કાર, ફલાણાને નમસ્કાર, શિવને નમસ્કાર, ગણેશને નમસ્કાર, સરસ્વતીને નમસ્કાર, સંતોને નમસ્કાર, બ્રાહ્મણોને નમસ્કાર. પણ એ બધાને નમસ્કાર કરતા 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 દુર્જનોને નમસ્કાર, દુર્જનોને નમસ્કાર કર્યા છે. અને એના કારણ બતાવ્યા છે. અરે રે, તમે બધાને નમસ્કાર કરો એ તો સમજી શકાય છે, પણ આ ખલ પુરુષો, આ દુષ્ટ પુરુષો, આ સટ પુરુષો, એને નમસ્કાર કેમ કરો છો? તો કે છે ભાઈ, એમને નમસ્કાર કર્યા વિના કામ ના ચાલી શકે. તમારે નવગ્રહ હોય એમાં ગુરુની પૂજા ના કરો, બુધની ના કરો, રવિની ના કરો તો ચાલે, પણ શનિની પૂજા પહેલા કરવી પડે. શનિની પૂજા ના કરી હોય તો બહુ નડે. અને દરેક ગામમાં એકાદ શનિ રહેતો હોય છે. એથી વધારે કહું તો દરેક સંસ્થાઓમાં એકાદ શનિ મહારાજ આવી જતા હોય છે. દરેક જગ્યાએ આવું એક દેશમાં ગામ, અને એમાં એક શનિ રહે, આખું ગામ એનાથી ડરે, આખું ગામ એનાથી ડરે. એટલે કોઈ પણ સારો માઠો પ્રસંગ હોય તો પહેલા એને બોલાવાય. કાકા, કાકા આવો, કાકા આવો, કાકા. એટલે કાકાના ઘણા અર્થ થાય. તમને કોઈ કાકા કહે તો ફૂલાઈ નહીં જવાનું, કારણ કે એના ઘણા અર્થો થાય. એટલે બોલાવે. હવે અહીંયા આફ્રિકાથી, ઇંગ્લેન્ડથી કોઈ ભણેલો ગણેલો જરા ખુમારી વાળો માણસ આવેલો પોતાની દીકરી પરણાવવા માટે. એટલે એને કહ્યું કે મારે બધાને બોલાવવા છે, પણ એને નથી બોલાવવો. લોકોએ કહ્યું ભાઈ એવું ના થાય, એને તો જરૂર પહેલો બોલાવવો પડે, કારણ કે મારે એના બાપની કઈ પડી નથી. એ હોય તો એના ઘરનું જોયું છે શું કરી નાખે, એને ના બોલાવ્યો. અને દીકરીનો રૂપિયો આપવા માટેની બધી આખી વ્યવસ્થા ગોઠવાયેલી. 50 માણસની રસોઈ થઈ રહી છે. પેલા બધા વહીવટ થનારા આવી ગયા છે, આ બાજુ આમ બસે બધું તૈયારી છે, ચા પાણી વગેરે વગેરે બધું ચાલુ છે. અને પેલાને ખબર પડી, ઓહો મને નથી બોલાવ્યો. ઠીક છે, એ તો પણ દરવાજેથી જ ગાળો બોલતો બોલતો આવ્યો. ઊંચા હાથ કરી કરીને, લાંબા હાથ કરી કરીને, મારું નામ ખોટું બદનામ કરો છો, મેં કોઈને આવી વાત કરી જ નથી, તમે કોઈ મારું નામ. એટલે પેલા કહ્યું શું છે, શું છે, શું છે? ના કે મેં કોઈના આગળ એવી વાત કરી નથી કે તમારી દીકરીને ચકરી આવે છે અને તમે મારું ખોટું નામ બદનામ કરો છો. હું તો આવી વાત કરતો હોઈશ એમ કે આ તો આપણા ગામની દીકરી કહેવાય. એટલે પેલા વેવાઈઓએ સાંભળ્યું કે આ છોકરીને જરૂર ચકરી આવતી, રૂપિયો આપ્યા વિના જ આખો પ્રસંગ બગાડી નાખ્યો. પેલા વૃદ્ધ માણસોએ કહ્યું ભાઈ એટલા માટે તને કહ્યું તું તું આને પહેલા બોલાય, જો આને નહીં બોલાવે તો એ તારું એકે કામ સારી રીતે સફળ થવા દેશે. એટલે તુલસીદાસ છે ને એને દુર્જનોને વંદન કર્યા છે ને ખૂબ પ્રેમથી વંદન. પુનિ પ્રણવઉ પૃથુરાજ સમાના. ફલાણાની માફક 1000 મોઢેથી જે નિંદા કરે છે, 1000 કાનોથી જે બીજાની નિંદા સાંભળે છે, એવી રીતે બધી વંદના કરતા 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 ગ્રંથની ઉત્થાનિકા ક્યાંથી શરૂ કરવી, ગ્રંથને શરૂ ક્યાંથી કરવો. અમારે ત્યાં સંસ્કૃતમાં એક માન્યતા છે, એક ગ્રંથ છે, એનું નામ છે ઉપક્રમ પરાક્રમ. ઉપક્રમ પરાક્રમ, શરૂઆત કરવાનું પરાક્રમ. અને જો એ તમને આવડ્યું તો વચ્ચેનું કામ બહુ સરળ થયું. જો ઉપક્રમ બદલાઈ ગયો, બગડી ગયો, બધું બગડી. અને પછી ઉપસંહાર, ઉપક્રમ ઉપસંહાર, આ બે વસ્તુ આવડી અને બધું આવડી. તમે કોઈની પાસે ઉઘરાણું કરવા ગયા હોય કે કામ માટે ગયા, પણ વાત ક્યાંથી શરૂ કરવી એ જો આવડ્યું તો તમે પ્રસ્તોતા, તો તમે રાજદૂત થઈ શકો. અને જો એ ના આવડ્યું તો તમે રાજદૂત ના થઈ શકો, તમે કાર્યકર્તા ના થઈ શકો. એટલે તુલસીદાસ વિચાર કરે છે કે મારે આ રામાયણને ઉત્થાનિકા ક્યાંથી શરૂ કરવી, વાત શરૂ ક્યાંથી કરવી.
અને લખે છે ભરદ્વાજ ઋષિ બસહી પ્રયાગા તાપસ શમદમ તેજ નિધાન. ભરદ્વાજ નામના એક ઋષિ છે અને પ્રયાગરાજમાં રહે છે. હવે એને રામ ઉપર બહુ પ્રેમ છે, બહુ પ્રીતિ છે, રામ ઉપર બહુ પ્રીતિ છે, પણ મન અસ્પષ્ટ છે, મન દ્વિધામાં છે. આ બીજી વાતને યાદ રાખજો. જિંદગીનો સૌથી મોટામાં મોટો કોઈ દુશ્મન હોય ને તો એ અસ્પષ્ટતા છે. તમે સાધનાના ક્ષેત્રમાં અસ્પષ્ટ છો, ગૂંચવાઈ ગયા છો. તમે વ્યાપારના ક્ષેત્રમાં અસ્પષ્ટ છો. તમે જિંદગીના કોઈ પણ ક્ષેત્રમાં સ્પષ્ટ નથી થઈ શક્યા, દુખી થઈ જશો. તમારે વ્યાપાર કરવો છે ને કશું સૂઝતું નથી. એકવાર એવું થયું કે સાંજના ટાઈમે મારે ત્યાં, હું દરવાજો બંધ કરવાની તૈયારીમાં એક ગાડી આવી. મને કે મહારાજ એક 5 મિનિટ ઉભા રહો, 5 મિનિટ ઉભા રહો. આવો બેઠા. મને કે જુઓ, આણંદમાં પેઢી ખોલવી છે અને તમારા આશીર્વાદ લેવા છે. એટલે તમે એવા આશીર્વાદ આપો કે વર્ષ 2 વર્ષમાં તો ટાટા ને બિરલા ને કૂદી જઈએ એવા આશીર્વાદ આપો. તો મેં એને કહ્યું, ભાઈ જો મને પેઢી ખોલતા આવડી હોત તો હું બાવો શું કામ થાત? તો હું જ કોઈ પેઢી ખોલી ના બેઠો હોત. મારે રોજ પારકા ઘેર રોટલા ખાવા જવું અને જે ખવડાવે એ નીચું ગાલી ખાઈ લેવું. તો રોજ કોઈ પેઢી, મને કીધું એમાં કઈ ગતાગમ પડે અને હમણાં આશીર્વાદનો સ્ટોક ખૂટી ગયો છે, નવો આવે ત્યારે આવજો. ના, એ તો છોડે જ નહીં. લપની માફક વળી ગયા. ના કે અમે ઉઠવાના નથી. તમે મને કહો કે મારે લોખંડનો વેપાર કરવો કે મારે કાપડનો ધંધો કરવો કે મારે શું કરવું, કે તમે જે કહો એ ધંધો હું કરી શકો. મને શી ખબર કે કયો ધંધો કરવો? પણ એ તો વાત જ ના લપ. હવે સાંજ પડી ગયેલી ને હું મારા કામમાં ઉતાવળ ને આ ખસે નહીં. છેવટે હું કંટાળી. તમે કહ્યું એક કામ કરો, તમે તમારા માટે મને એક ધંધો હમણાં જ સૂઝ્યો. મને કે હા હા બાપજી કહો. એમ કે તમે કહો એ જ કરશો. તો આટલી એક વાટકી લો, એમાં પાણી લેવાનું, એક સાબુ લેવાનો, એક બ્રશ લેવાનું. મને કે એટલે મેં કહ્યું તમને તમારા માટે આ જ ધંધો બરાબર છે. જેને પોતાની સૂઝ નથી, જેને પોતાની આવડત નથી, અને અમારા જેવા વગર અનુભવી માણસો આગળ જે દોડ્યા, આગળ પાછળ દોડ્યા, અને અમે શું કરીએ? આંખ મીચીને લીધે રાખીએ. એમાં 2-4 તો થવાના જ છે ને. ના થયા એ કઈ થોડા કેસ આપણા ઉપર કોર્ટમાં કેસ કરવાના હતા. અને જે ફાવી ગયા એમાંથી આપણે ફાવી જવાનું. પછી જે ફાવ્યો એટલે કેવી રીતે લોકોના મગજ બગડતા હોય છે, કેવી રીતે આ બધું થતું હોય છે. એટલે પેલો ઋષિ છે ને અસ્પષ્ટ છે. સાધના કરવી છે, ઉપાસના કરવી છે, પણ સ્પષ્ટતા નથી. અને સ્પષ્ટતા માટે ફાંફા મારી રહ્યા છે. એના ત્યાં યાજ્ઞવલ્ક ઋષિ આવ્યા. તમે આ તુલસી રામાયણમાં જોજો, 3 વક્તા અને 3 શ્રોતા. 3 વક્તા અને 3 શ્રોતાના દ્વારા આખું રામાયણ કહ્યું છે. વાલ્મીકી રામાયણમાં એવું નથી. અહીંયા યાજ્ઞવલ્ક વક્તા છે અને ભરદ્વાજ શ્રોતા છે. શિવ વક્તા છે અને પાર્વતી શ્રોતા છે. કાકભૂસુંડી અને ગરુડ, આ 3-3ની જોડી મૂકેલી છે. વાત એની એ છે, મસાલો એનો એ છે, પણ એ જ મસાલામાંથી પેલા કેવું રામાયણ બનાવ્યું અને આમણે કેવું રામાયણ બનાવ્યું, આ બેયની વિશેષતા તમે જોઈ શકશો. યાજ્ઞવલ્ક ઋષિને કહે છે કે આ રામ કવન પૂછો મુનિ રાયા, આ રામ કોણ છે હું તમને પૂછું છું, જેથી મારી શંકા, મારો ભ્રમ, મારો એ બધું છૂટી જાય. હિન્દુ પ્રજાને આ એક બહુ મોટી મુશ્કેલી છે. આ મુશ્કેલી મુસલમાનને નથી, ક્રિશ્ચિયનને નથી, કારણ કે એને વિકલ્પ નથી. એ કોઈને પૂછવા નથી જતો કે મારે કયા અલ્લાહનું ભજન કરવું, એ પૂછવા નથી જતો. મને તો 70-75 વર્ષના વૃદ્ધો પૂછે છે, મહારાજ બધું સાંભળ્યું, પણ હવે તમે કહો કે મારે ભજન કોનું કરો. તો તમે સાંભળ્યું શું બધું? તમે આ 70 વર્ષ સુધી તમે સાંભળ્યું છે, એમાં એનોય દોષ નથી, એમાં એનોય દોષ નથી. હું એને કહું તારે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલવું, હજુ 2 મહિના ના થયા હોય મારા પાછળ એક બીજો આવે, એ કહે છે હવે આમાંથી કઈ ભલું થતું હશે ત્યારે તો આ નામ બોલવું. હવે એ તો જૂના ભગવાન થઈ ગયા, એમની સહી હમણાં ચાલતી, હમણાં નવા ભગવાનની સહી ચાલે છે. એટલે એ વળી પાછો એક નવો ભગવાન આપતો.
એને વળી 2-4-6 મહિના થયા હોય ના થયા હોય, ત્યાં પાછો એક ત્રીજો આવે. એ ત્રીજો કહે કે ના રે ના, આ બધા તો થઈ ગયા. અત્યારે હાજરમાં જે હાજરા હાજર હોય એ તારું ભલું કરી શકે. અમે ધર્મનો પ્રચાર નથી કરતા, અમે લોકોને કન્ફ્યુઝન કરીએ છીએ. અમે ના હોઈએ ને તો લોકો બહુ સારી રીતે ધર્મનું પાલન કરી શકે. પણ જ્યાં એક આવ્યો, બીજો આવ્યો, અને લોકો ગૂંચવાઈ ગયા. બસ પછી તો બધા ચક્રાવે ચડી ગયા. કારણ કે બધામાં એક નિશ્ચિત પદ્ધતિ નથી, એક નિશ્ચિત પરિપાટી નથી. જે આવે એ પોતાનું સેપરેટ કંઈનું કંઈ જુદું લઈને આવે છે, અને એમાં આખી પ્રજા ગૂંચવી. એટલે રામ કવન પૂછો મુનિરાયા. હે મુનિરાય, હે યાજ્ઞવલ્ક્ય, આ રામ કોણ છે હું તમને પૂછું છું. પેલો જે દશરથનો પુત્ર છે એ રામ છે કે કોઈ બીજો રામ છે કે કોઈ ત્રીજો રામ છે કે કોઈ ચોથો રામ છે? આ રામ છે કોણ? આ એની ઉત્થાનિકા છે. અને તુલસીદાસ શું કહે છે? તુલસીદાસે જોયું કે એ સમયમાં એટલે 16મી શતાબ્દીમાં જેની સૌથી વધુમાં વધુ ઉપાસના ચાલતી હતી, અને ઠેઠ કૈલાસથી માંડીને રામેશ્વરમ સુધી એક છત્ર જેની ઉપાસના ચાલતી હતી, એ શિવને માધ્યમ બનાવી દીધું. આપણે તેમ સંપ્રદાયો 2 રૂપમાં છે, યાદ રાખજો. 2 રૂપમાં સંપ્રદાયો છે. એક સંપ્રદાયો તો એવા છે કે આ અમારો ભગવાન, પણ આ બીજાય ભગવાન ખરા, આ બીજાય ખરા, ના એમ નહીં, આ બીજાય ખરા. પણ એક બીજો વર્ગ એવો, બીજો ભાવ એવો છે, આ જ ભગવાન, આ બીજા બધા તો ડેમી છે અથવા નાના છે, બહુ નાના છે. એ બધા હાથ જોડીને ઉભા રહે છે. ખરો ભગવાન તો આ જ છે. થિયરિકલ રીતે ભગવાનના નામે આપણે અંદરો અંદર જેટલો ગૂંચવાડો કર્યો છે, દુનિયાના બીજા કોઈ ધર્મમાં આવો ગૂંચવાડો નહીં કર્યો હોય. અને નવાઈ એ છે કે આ ગૂંચવાડો કરનારની આપણે આરતી ઉતારીએ છીએ, એના પગ ધોઈને પીએ. જેમ ગૂંચવાડો વધારે એમ પેલા વૈભવ લક્ષ્મીના વ્રતમાં વરદાડે છે, અને અમે બધા તમને વારંવાર બદલીએ છીએ કે આ ભગવાન નહીં આ, અને આ ભગવાન નહીં આ, અને આ ભગવાન નહીં આ. અમારે પંજાબમાં એક બુલ્લે શાહ થયા, ફકીર સૂફી. હું તમને ભલામણ કરું, તમને જો થોડીક પંજાબી આવડતી હોય તેની કાફીઓ સાંભળજો. એને એક કાફીમાં કૂતરાને કેન્દ્રમાં રાખીને કાફી લખેલી છે. એ કે છે, બુલ્યા સંત માર્ગમાં પોતાની જાતને તોછડાઈથી બોલાવવાની. આ તુલસી કે, કબીર કબીરો કે, નરસિંહ નરસિંહો કે, 1008 એવું ના લખે. એ પેલા માર્ગમાં પાછો એ બધા મોટા આસન ને મોટા પડદા ને મોટું આમ ને તેમ ને બધું. આ તો સંત માર્ગ છે. નાના બાળકની માફક તુચ્છથી તુચ્છ થઈને રહેવાનું છે. એ બુલ્યા આ કૂતરાને જો એમ, એનો માલિક એને દંડો મારે છે, તિરસ્કાર કરે છે, અપમાન કરે છે, કૂતરું ભાગી જાય છે. 5-10 મિનિટ આડું ઓળું રખડીને પાછું આવીને ત્યાં બેસે છે. કેટલી વાર એને અપમાન સહન કર્યું, દંડા ખાધા, પણ એ કદી પોતાના માલિકનું ઘર છોડતું. એ ખસમ દે ઘર નહીં છડ દે, એનો ખસમ જે માલિક છે એનું એ ઘર કદી છોડતું. અને ભૂલ્યા તે કેટલા ધણી બદલ્યા, તે કેટલા. અહીં શીરો મળે છે બદલો ધણી ચાલો એમ કે, અહીં લાડવા મળે છે કે બાંધો કંઠી તમારી, અહીં ફલાણું થાય છે તો કે બાંધો. ત્યારે તું તો દર 6-6 મહિને 2-2 મહિને 4-4 મહિને તારો ધણી બદલી નાખે છે. બાજી લે ગયે કુત્તે, પેલો બુલ્લે શાહ કહે છે, અરે તારા કરતા તો આ કૂતરા બાજી જીતી ગયા, કે એને ગમે એવા દુઃખ પડ્યા પણ એને કદી પોતાનો ધણી બદલ્યો. અને તું તો જયારે જુઓ ત્યારે ધણી બદલ્યા જ કરે છે. આ એક બહુ મોટી, એમાં આ સ્પષ્ટતા આવી. એમાં હિન્દુ પ્રજા બહુ દુઃખી થઈ રહી છે, અને એ દુઃખમાં ને દુઃખમાં આખી જિંદગી સુધી એ ગૂંચવાડામાં ને ગૂંચવાડામાં જીવ્યા કરતી હોય છે. એટલે રામ કવન પૂછો મુનિરાયા, એ મુનિરાય મને રામ શું છે તત્વ એ તમે સમજાવો. એ યાજ્ઞવલ્ક્ય કહે છે કે હું સમજાવીશ નહીં, પણ તમને જેવી શંકા થઈ એવી જ શંકા સતીને થઈ હતી. પાર્વતીનું પૂર્વરૂપ સતી છે. એટલે ઉત્તર આપવો છે પણ સીધો નથી આપવો, ઉદાહરણના દ્વારા ઉત્તર આપવો છે. અને તુલસીદાસની રચના આવો ઉત્તર કેમ અપાવે છે? આવો ઉત્તર એટલા માટે અપાવે છે કે શિવ છે એ રામનું ભજન કરે છે એ બતાવવા માટે.
શિવ અને સતી, એમાં શિવ અહર્નિશ રામ 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 શિવ રટે છે. કારણ કે ઠેઠ કાશ્મીરથી માંડીને અમરનાથથી માંડીને રામેશ્વરમ સુધી શિવનો મહિમા છે. અને મારે આ એક નવો દેવ મૂકવો છે અને એની પ્રતિષ્ઠા કરવી છે. હવે એને સર્ટિફિકેટ આના દ્વારા અપાવવું છે. એટલે આ તમે શું, હું એનું ભજન કરું છું ને, હું અહર્નિશ એનું ભજન કરું છું ને. એટલે શિવ છે ને અહર્નિશ રામ 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 રટે છે. એટલે પેલા સતી પૂછે છે, અરે તમારાથી વળી મોટું કોણ? તમે વળી કોનું ભજન કરો છો? તમારે કોઈનું ભજન કરવાની જરૂર નથી. તો શિવ કે સતી તને ખબર નથી, હું મારા ઈષ્ટદેવનું ભજન કરું છું ને મારા ઈષ્ટદેવનું નામ છે રામ. સતીએ મોઢું બગાડ્યું. રામ આ પેલા સીતાના વિયોગમાં ઝૂરે છે ને, જાડે જાડે સીતા સીતા સીતા, એને તમે તમારા ઈષ્ટદેવ કહો છો? રામ કે છે હા, હું એને ઈષ્ટદેવ માનું છું, એ મારા ઈષ્ટદેવ છે. તો સતીના મગજમાં કઈ વાત ઉતરી. એટલે સતીએ વિચાર કર્યો કે મારે એની પરીક્ષા લેવી, અને જો હું પરીક્ષામાં પાસ થઉં તો બરાબર છે, પણ મારે એની પરીક્ષા લેવી. એટલે શિવ બિચારા ધ્યાનમાં બેઠા હશે, કઈ ભજન ભજન કરતા હશે, સતી નીકળી પડ્યા. યોગાનું યુગ બરાબર એ જ સમયે સામેથી રામ અને લક્ષ્મણ સીતાના વિયોગમાં ઝૂરતા ઝૂરતા સીતે 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 વ્યાકુલાત્મા દશરથ તનય ઓહો રે રે વૃક્ષા, હે વૃક્ષો તમે સીતાને જોઈ, તમે સીતાને જોઈ. એટલે આ સતી ખુશ થઈ ગયા અને બિલકુલ સીતાનું રૂપ ધારણ કરી લીધું. સીતાનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઉભા થઈ ગયા. આહા, હમણાં મને જોશે અને રામ દોડતા આવશે, હા સીતા મળી ગઈ, સીતા મળી ગઈ, સીતા મળી ગઈ. અને પછી હું ખડખડાટ હશે, ઓહો આવા તમે રામ ને, તમને આટલી ખબર નથી. એટલે સીતાજીનું રૂપ ધારણ કરી અને એ ઉભા થઈ ગયા. રામ આવ્યા નજીકમાં, પગમાં પડ્યા અને કહ્યું કે માતાજી મારા દાદા ક્યાં રહી ગયા? કાપો તો લોહી ના નીકળે. પરીક્ષા કરવા ગયા પણ પોતાની પરીક્ષા, હા ના ના ઠીક છે ઠીક છે ઠીક છે, મજામાં છે, આમ છે તેમ છે કરી ગોટાળા કરી અને ઘેર આવતા રહ્યા. એમાં આજે કોઈ આવું કરે તો તમારે કોઈને એને દોષ ના દેવો. આ ઠેઠ શિવ પાર્વતીથી ચાલ્યું આવ્યું છે. આ ઘરમાં થોડા ઘણા ગોટાળા કર્યા વિના છૂટકો જ નહીં. સતી છે ને આવ્યા, શિવજીને ધ્યાનમાં ખબર પડી ગઈ કે આ સતી તો સીતાનું રૂપ ધારણ કરીને હમણાં ઉભી હતી અને પરીક્ષા લીધી. મેં ના કહ્યું હતું છતાં એને પરીક્ષા લીધી. હવે સીતાનું રૂપ ધારણ કર્યું એટલે મારા કામની એ રહી. આ રામાયણ છે, તુલસીકૃત રામાયણ, તુલસીકૃત રામાયણ છે. તો હવે શું કરવું? એટલે શિવજીએ મનોમન સતીનો ત્યાગ કર્યો. હવે મારે ને એને પતિ પત્નીનો સંબંધ ખલાસ, ખતમ. અમે એક સાથે ઘરમાં રહીશું પણ પતિ પત્નીનો કોઈ વ્યવહાર કરશું. આવો સંકલ્પ કર્યો એટલે ઉપરથી પુષ્પવૃષ્ટિ થઈ, આકાશમાંથી પુષ્પો પડ્યા. એટલે સતીએ પૂછ્યું કે આ ફૂલ શાના પડ્યા? શિવ જાણે છે કે આ શાના ફૂલ પડ્યા છે, પણ સતીને કઈ કહેવું. દિવસો વીતવા લાગ્યા, શિવજીનો વ્યવહાર બદલાઈ ગયો અને સતી દુઃખી થવા લાગ્યા. સતીને ખ્યાલ આવી ગયો કે શિવ છે એનો આખો વ્યવહાર બદલાઈ ગયો છે. એક બીજી વાત તમને કહું છું, પતિ પત્ની હોય અને બંનેના વચ્ચે દિવાલ ઉભી થઈ ગઈ હોય, જો ત્રીજા માણસે દિવાલ ઉભી કરી હોય તો એ દિવાલને તોડી પાડવી બહુ સરળ કામ છે. કોઈ ત્રીજા માણસે ચાડી કરી, ચુગલી કરી, આ કર્યું તે કર્યું અને બેયના વચ્ચે દિવાલ ઉભી થઈ ગઈ, બે જુદા પડ્યા અથવા ઘરમાં રહેવા છતાં પણ દિવાલ સાથે રહે છે, તો એ દિવાલને તોડવી બહુ સરળ છે. પણ બંનેનું જો પોતાના દ્વારા જો દિવાલ ઉભી થઈ હશે તેને તોડવી બહુ કઠિન છે. કારણ કે દોષનો ટોપલો કોના ઉપર નાખવો? પેલું તો એમ કહી શકાય કે અરે આ તો તારી નણંદે બધું આવું કર્યું, તારી દેરાણીએ કર્યું, તારી જેઠાણીએ કર્યું, તારી સાસુએ કર્યું, પડોશણે કર્યું, એટલે ટોપલો બધો ગયો એના માથા. પણ આ બે પોતે જ એમાં કારણ છે, બેમાંથી એક કોઈ કારણ છે અને જે દિવાલ ઉભી થઈ છે એને તોડવી બહુ કઠિન. અને સતી છે ને મનમાં ને મનમાં દુઃખી થાય છે
એક સ્ત્રી વિધવા છે એટલે એને તો ખાતરી થઈ ગઈ કે હું તો વિધવા છું, એટલે મારે તો હવે આ રીતે જીવન જીવવાનું છે. એક સ્ત્રીનો પતિ પરદેશ ગયો છે એટલે એને પણ એમ છે કે 2 વર્ષે 4 વર્ષે 5 વર્ષે આવશે, ત્યાં સુધી મારે પતિ વિનાનું જીવન જીવવાનું છે, એટલે એ બરાબર છે. પણ મારો પતિ તો મારા ઘરમાં છે અને ઘરમાં હોવા છતાંય મારો નથી. હવે મારે ધીરજ રાખવી, સંતોષ કરવો કે મારે મન મનાવવું તો કેવી રીતે મનાવવું? અને એ એટલા દુઃખી થયા કે એ મનમાં ને મનમાં કહે છે કે હવે તો મને મોત આવે તો સારું, હવે તો મને મૃત્યુ આવે તો સારું. અને મૃત્યુની આખી વ્યવસ્થા થઈ ગઈ. હું તમને વચ્ચે એક વાત કહું છું. તુલસીદાસજી જયારે પાર્વતીનું વર્ણન કરે છે, શિવનું વર્ણન કરે છે, શક્તિનું વર્ણન કરે છે, ત્રિકાલગ્ન શિવ, ત્રિકાલગ્ન શક્તિ, મહાશક્તિ. પણ અહીંયા એવી શંકા નહીં કરવાની કે ભાઈ પાર્વતી સતીને આવી શંકા કેમ થઈ? જો એ ત્રિકાલગ્ન હતા, સર્વજ્ઞ હતા, જગદંબા હતા, તો રામ વિશેનું તત્વજ્ઞાન એમને કેમ નતું? એવી શંકા નહીં કરવાની. કારણ કે કવિને તો કવિતા ચલાવવી છે, કાવ્ય ચલાવવું છે, કથા ચલાવવી છે. ને કથા ચલાવવી હોય એટલે કોઈ વાર પાત્રને ડાઉન કરી દે ને કોઈ વાર પાત્રને ઊંચું કરી દે. એમને જેમ મરજી આવે એમ પાત્રને ઘડી નાખે. એટલામાં શિવને સતી બંને બેઠા છે કૈલાસમાં, અને ત્યાંથી જે રસ્તો નીકળે છે ને એ રસ્તામાંથી બધા જાત જાતના વાહનો નીકળવા લાગે. તો ઇન્દ્ર, વરુણ, યમ, કુબેર, પ્રજાપતિ, ફલાણા ફલાણા ફલાણા. સતી ઉત્કંઠાથી પૂછે છે તમે બધા ક્યાં જાઓ છો? તમને ખબર નથી? ના, તમારા બાપના ત્યાં મોટો યજ્ઞ છે, દક્ષ પ્રજાપતિના ત્યાં બહુ મોટો યજ્ઞ છે ને અમે એ યજ્ઞમાં જઈએ છીએ. એ સતી વિચાર કરે છે કે આ લોકોને આમંત્રણ મોકલ્યું ને મને આમંત્રણ ના મોકલ્યું, પણ જરૂર મોકલ્યું હશે. એક બીજી વાત યાદ રાખજો, સ્ત્રીના 2 અવલંબન, 2 સ્થાન, સાસરું અને પિયર. એમાં ઇંગ્લેન્ડમાં તો પિયર હોય જ નહીં, હે? અહીંયા તો પિયર હોય જ નહીં. જો સાસરામાંથી પગ ઉપડ્યો તો સીધો હોટલમાં, બીજે તો ક્યાં જાય? ક્યાં જાય? ભારતમાં તો શું છે, મારા ભાઈ છે, ખબર છે, ભીમ જેવા ભાઈ છે. હું કોઈ રસ્તે રખડતી કોઈ એવી નથી. એને એના પિયરનું કેટલું ગૌરવ છે ને કેટલું પીઠ બળ છે. એટલે તો હમણાં પેલી બળે ગઈ ભાઈ બીજ આવશે કે ભાઈ બહેન ના પણ સંબંધ છે. એમાં પણ સ્ત્રી જો દુઃખી હોય તો એને પિયર બહુ યાદ આવે, સુખી હોય તો ઓછું યાદ આવે, પણ દુઃખી હોય તો એને બહુ યાદ આવે. હવે આ સતી તો દુઃખી છે, મારે કરવું શું, મારે જવું ક્યાં? એ શિવ પાસે આવી. આપણી કોઈ કંકોત્રી આવી છે, કોઈ ટપાલ આવી છે કે ના? હમણાં કે ટપાલ વાળા બધા અવ્યવસ્થિત થઈ ગયા છે, બાકી મારા બાપુ મને કંકોત્રી લખ્યા વિના રે નહીં, જરૂર લખે. મારે જવું છે. શિવે કહ્યું ના જવાય. જો આમંત્રણ હોય તો જવું, પણ જો આમંત્રણ ન હોય તો સગા બાપના ત્યાં પણ જવું. એમાં ભૂલથી આમંત્રણ રહી ગયું હોય તો વાત જુદી છે, પણ જાણી કરીને કોઈને ટાળવામાં આવ્યા હોય, કોઈને છોડવામાં આવ્યા હોય તો સગા બાપના ત્યાં પણ જવું. આ નીતિશાસ્ત્ર છે. હવે સ્ત્રી સતી છે, ના ના મારે તો જવું જ છે, મારે તો જવું જ છે, મારે તો જવું જ છે. શિવ હાર્યા, થાક્યા, થોડાક ગણો કયા ભેગા કર્યા અને કહ્યું જાઓ તમે આને લઈ જાઓ. રામાયણ પાસેથી આ બીજી વાત શીખજો. શિવ છે એ સતીની પાસે હાર્યા છે અને રામ સીતાજીની પાસે હાર્યા છે. હાર્યા છે કે નથી હાર્યા? પેલો મૃગ લાવી આપો, પેલા મૃગનું ચામડું લાવી આપો, પેલો મૃગ સોનાનો મૃગ. રામે કહ્યું રહેવા દે, એ લેવા જેવો નથી. ના ના લાવી જ આપો, લાવી જ આપો. અને રડવા બેઠો. રામે કહ્યું હવે તું માનતી નથી તો તને ખબર નથી, હું ચાલ હું જઉં છું. બેમાં ફરક શું છે, કોઈ ખોટું ના લગાડશું. સીતાને મૃગ દેખાય છે, સોનાનો મૃગ, અને મૃગના પાછળનો રાવણ નથી દેખાતો. અને રામને મૃગે દેખાય છે અને મૃગના પાછળ સંતાયેલો રાવણ પણ દેખાય છે. માત્ર મૃગ સુધી જ જેની દૃષ્ટિ હોય અને રાવણ સુધી જેની દૃષ્ટિ ન હોય, એ બેમાં આટલો ફરક છે.
પેલાને રાવણે દેખાય છે, એને ભયસ્થાન દેખાય છે. જો સીતાએ કહ્યું હોત કે ભલે ત્યારે તમારી ઈચ્છા હોય તો મારે કઈ આ ચામડું નથી જોઈતું, તો આખું રામાયણ કોઈ થાત જ. પણ હઠે ભરાય અને રામ હાર્યા. હવે જો રામ હાર્યા હોય ને શિવ હાર્યા હોય તો તમે કઈ વાડીના મૂળા હતા? તો તમે એમ કહો કે અમારું બધું ઘરમાં 100% ચાલે છે. હવે આ બે સમર્થમાં સમર્થ હતા અને છતાં જાણતા હતા કે આ પાછળ રાવણ સંતાયેલો છે, જવા જેવું નથી. શિવે કહ્યું સતી રહેવા દે, જવા જેવું નથી. ના, કે મારે જવું જ છે, મારે જવું જ છે. હા, ક્યાં લે ત્યારે જા. ગયા મોટો વિશાળ યજ્ઞ મંડપ, અને વિશાળ યજ્ઞ મંડપની અંદર બ્રહ્માનું આસન, યમનું, વરુણનું, કુબેરનું, ફલાણાનું 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 બધાનું આસન. શિવનું કોઈ આસન જ નહીં, કારણ કે એમને આમંત્રણ જ નતું આપ્યું, એમને બોલાવ્યા જ નતા. કેમ નતા બોલાવ્યા? શું કારણ હતું પોતાના સગા જમાઈને નતા બોલાવ્યા? આ તો હું તમને ખાનગીમાં કહું છું. કદી પણ જો તમને તમારું વ્યક્તિત્વ વાલું હોય, તમને તમારું સ્વમાન વાલું હોય, તો પૈસાદાર સસરાના ગરીબ જમાઈ કદી ના થશો. અને જો પૈસાદાર સસરાના ગરીબ જમાઈ થયા તો જેમ શિવને આમંત્રણ નતું મોકલ્યું એમ તમને નહીં મોકલે. એ તો આપણા ઘરનો પટાવાળો બે હરખું એમ. એમાં એનું શું એમ કે ઠીક, હવે એને શું બોલાવાતા? એ તો આયા હોય તો જયારે 2 ગ્લાસ પાણી લાવજો, આ પેલા જોડા જરા મૂકી દેજો, એટલે પેલા હા મૂકી દેવાના. શિવ ગરીબ છે, શિવની પાસે મહેલ નથી, ઐશ્વર્ય નથી, વૈરાગ્યનો દેવ છે, સ્મશાનમાં રહે છે. અને પેલા દક્ષને માથે પડ્યા, કારણ કે આ સતીએ હઠ કરેલી મારે આને જ વરવું છે. બાકી દક્ષને પસંદ હતું. દક્ષ તો ઈચ્છતા હતા કોઈ બીજા એને પરણાવીએ, પણ આ તો માથે પડ્યા. હવે દક્ષને છે, જો એ શિવને હું અહીં બોલાવું તો એ ભૂડા રૂપો, ભસમ લગાવેલી હોય ને નાગ ને આ ને તે ને, હવે તો આપણી ઉલટી આપણી આબરૂ લે. એટલે જેટલા દૂર રહે એટલા. પૈસાદાર માણસોના સગા જો ગરીબ હોય, અને ગરીબ સગા જો એના ત્યાં આવે તો એને બહુ સંકોચ થાય. કરે રે, આ મારો ભાઈ છે એમ કહેતા એને સંકોચ થાય, આ મારી બેન છે એમ કહેતા એને સંકોચ થાય. અરે તમારી બેન આવી એટલે ઈચ્છે કઈ બહારથી દરવાજેથી જ વિદાય થઈ જાય તો. અને હું તમને ખાસ વાત કહું છું, જો તમારો દરિદ્રતાનો પીરિયડ ચાલતો હોય અને તમારા સગાવાલા પૈસાદાર હોય, કદી એમના આંગણે વગર જોતો પગ ના મૂકશો. તમે આપવા ગયા હશો તો એ એમ સમજશે કંઈક લેવા જ આવ્યા છે. તમે આપવા ગયા હશો તો. હા, તમારો પીરિયડ જયારે સુધરે, તમારી સ્થિતિ જયારે સુધરે પછી તમારે જવું હોય તો જજો, નહીં તો તમે આ સ્થિતિમાં કદી ન જશો. શિવનું કોઈ સ્થાન જ. અને કોઈએ સતીને આવકાર ના આપ્યો. દક્ષે જોયું કે મારી દીકરી આવી છે, મોઢું ફેરવી લીધું. દક્ષ ત્રાસ કાહુ ન સન્માન. તુલસીદાસ કહે છે કે બધા ઘરના બીજા માણસો હતા, અને બધાને બીક લાગી જો આને સન્માન આપશું તો દક્ષ નારાજ થશે, એટલે કોઈએ એને આવકાર ના આપ્યો. ખાલી એની જે માં હતી એ માએ કહ્યું બેટા તું આવી, સારું લે, આવી તો સારું કર્યું. અને પેલી સતીને થયું કે ઓહો, શિવ જે કહેતા હતા એ સાચું કહેતા. અત્યારે એ વખતે સમજાવત તો, હવે સાચું કહેતા હતા, હવે સાચું કહેતા હતા, એ વખતે કેમ? અને એક ક્ષણમાં એને પોતાના પતિનું અપમાન. આ બીજી વાત યાદ રાખજો, સ્ત્રી ભલે ઓછી અક્કલની હોય, ઇમોશનલ હોય, લાગણીશીલ હોય, બધું બનવા જેવું છે, પણ જો એ વફાદાર હોય, જો એ તમારા માટે અનન્ય પ્રેમ રાખનારી હોય તો એ બધું સહન કરશે. પણ પતિનું અપમાન એ કદી સહન કરી શકશે? પોતાના પતિનું અપમાન નહીં સહન કરી શકે. એને મારું અપમાન કરો, તમારા પતિનું અપમાન હું સહન નહીં કરી શકું. શરત એટલી છે કે સાચી લાગણીશીલ વફાદાર હોય તો. અને એને એવો ક્રોધ ચડ્યો, એવો ક્રોધ ચડ્યો, એવો ક્રોધ ચડ્યો, જે મોટો યજ્ઞકુંડ બનાવેલો એ મોટા યજ્ઞકુંડની વેદી ઉપર જઈને ઉભી રહી અને મનોમન પ્રાર્થના કરી, શિવ તમે સાચા હતા, મેં તમારી આજ્ઞાનું પાલન ના કર્યું, મેં તમારી વાત માની નહીં, અને આજે અમારી આ ભૂંડી દશા થઈ. હવે હું અત્યારે આ યજ્ઞકુંડમાં મારો પ્રાણ આપું છું, પણ મરતા મરતા માગું છું કે આવતા જન્મે ફરીથી પાછા તમે જ મારા પતિ થાઓ,
મારે આવતા જન્મે પણ પતિ બદલવો. અમે એકવાર યાત્રા કરવા ગયેલા, 50-55 માણસો બધા ભેગા, બધે ફરતા 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 બધી ઘણી જગ્યાએ ફર્યા. બધું ઘણું કહું, સમજાવું. એમાં એક જગ્યા એવી આવી, મોટો વિશાળ કુંડ, બધાને ઉભા રાખ્યા. બધા જોડકા હતા ને, પતિ પત્ની વાળા, બધા જોડકા, બધાના હાથમાં પાણી આપ્યું. મેં કહ્યું જુઓ, આ કુંડની મહિમા એવી છે કે યાત્રા કરનારો માણસ યાત્રા કરીને અહીંયા આવે અને જો અહીંયા એ પ્રતિજ્ઞા કરે કે હે ભગવાન, આવતા જન્મે પણ અમારે આજ જોડું થવું છે, આજ પતિ પત્ની થવું છે, તો ભગવાન એમને 7 જન્મ સુધી પતિ પત્નીનું એનું એ રૂપ આપ્યા કરે. 18 દંપતી ઉભેલા, 18 દંપતી, એમાંથી 16 પાણી ફેંકી દીધું. અરે મેં કહું, આ પાણી કેમ ફેંકે? અરે મહારાજ કે આ જન્મ મહાડ પાર પાડી રહ્યા છે ને તમે પાછા નવા 7 જન્મ ક્યાં ભેગા કરો છો? આટલો જન્મ જ મહાડ પાર પડી રહ્યો છે, તમે વળી 7 જન્મની વાત કરો છો? 2 દંપતીઓ ના બને, એ બે હાથમાં લઈને ઉભેલા. મેં કહ્યું તમે કેમ ના ફેંક્યું? મને કે ના, અમારે તો 7 નહીં પણ 14 જન્મ સુધી જો થતું હોય તો અમારે તો આ જ જોડું જોઈએ છે, બીજું જોડું જોઈતું. એને પ્રતિજ્ઞા કરી. જો મેં શિવની અનન્ય ભક્તિ કરી હોય, મેં થોડું ગાંડપણ કર્યું, મેં થોડું બાળકપણું કર્યું, મારી ભૂલ થઈ ગઈ, પણ મારું હૃદય ખરાબ નથી, તો હું માગણી કરું છું મને ફરીને શિવ જ પતિ મળે, આવતા જન્મે પણ હું શિવને જ વરું, એવી મારી ઈચ્છા. ને હર હર મહાદેવ કરીને કુંડમાં કૂદી ગઈ. દક્ષનો યજ્ઞ ભંગ થયો અને પેલા જે ગણો આવેલા ને જે વિફર્યા તો મારને ધડાધડ થઈ, આખો યજ્ઞ વિધ્વંસ. શિવને ખબર પડીને શિવ ત્યાંથી આવ્યા. શિવ પણ એટલા જ વ્યાકુળ થઈ ગયા. સતી 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 સતી, એ મળેલું ઝૂલસી ગયેલું જે મળદું પોતાના ખભા ઉપર નાખી અને વ્યાકુળ થઈને જેમ રામ સીતાના પાછળ રખડ્યા ભટક્યા, એમ શિવ પણ આ ભટક્યા. તુલસીદાસે આ કથા લખી છે. કેટલા મહિનાઓ સુધી એ મળદું એમના ખભા ઉપર રહ્યું. દેવોએ જોયું કે ભાઈ આ તો હવે ક્યાં સુધી આવું ચાલશે, આ ગાંડપણ ક્યાં સુધી ચાલશે? પછી એના ટુકડા કર્યા અને એ ટુકડો જ્યાં પડ્યો ત્યાં શક્તિપીઠ થઈ. આપણે એમ માનીએ છીએ કે એના 51 ટુકડા થયા અને 51 જગ્યાએ શક્તિપીઠ થઈ. ઠેઠ હિંગળાજ માતા બલુચિસ્તાનમાં, હિંગળાજથી માંડીને કામાક્ષા દેવી આસામમાં, ત્યાં સુધી તમે આખા ભારતમાં ફરો તો 51 ટુકડા પડેલા અને 51 ટુકડાના કારણે ત્યાં શક્તિપીઠો થઈ. આનું અધ્યાત્મ રૂપ છે. આ તો લૌકિક રૂપમાં મેં તમને વાત કરી. તમને ખબર છે ગુજરાતમાં કયો ટુકડો પડ્યો? હૃદય પડ્યું, હૃદય, હાર્ટ પડ્યું. એટલે ગુજરાતી ઇમોશનલ હોય છે, એટલે ગુજરાતીઓ બધા લાગણીશીલ હોય છે. ગુજરાતીઓ ભોળા એટલા માટે હોય છે કારણ કે પેલું હૃદય, શક્તિનું હૃદય પડ્યું. હું આવું ને જરાક લોકોને ચાવી ચડાવું, પટેલ બેહો પાટલા ઉપર, કે હા મહારાજ. અને અમે તો પહેલા પટેલોને જ ખોળીએ, કારણ કે પટેલો બે સામસામાં આવી જાય ને પછી પાટલા ઉપર બેસવા માટે ખેતર વેચી નાખે, ઘર વેચી નાખે, પણ એને તો નહીં જ બેસવા દે. એમાં પોતાને બેસવાનો ઉત્સાહ નથી, પોતે બેસે કે ના, પણ એને તો નહીં જ બેસવા દે. અને અમારે ચડોતરમાં તો એક બીજી ખાસિયત છે. અમારે ચડોતરમાં જે સામો પક્ષ હોય ને, એ સામા પક્ષને ઉતારી પાડવા માટે નારી જાતિમાં બોલે. એ શું બેસતી હતી એમ કે એને સ્ત્રીમાં બોલે, એ શું બેસતી હતી, કે હું મરી ગયો છું. પ્રજા ઇમોશનલ છે, લાગણી પ્રધાન છે. એટલે લાગણી પ્રધાન હોવાના કારણે જે વૈષ્ણવ ધર્મ, જે રાજભોગ, બાળભોગ, ફલાણા, મનોરથ, ફલાણા, એ બધું જે ગુજરાતમાં ચાલ્યું એ બીજે ના ચાલી શક્યું. એ ગુજરાતમાં વધારે ચાલ્યું. અને દયાનંદ સરસ્વતીનું ગુજરાતમાં ના ચાલ્યું, એનું હરિયાણામાં ચાલ્યું, પંજાબમાં ચાલ્યું, દિલ્હી તરફ ચાલ્યું, અહીંયા ના ચાલી શક્યું. એટલે સજ્જનો, આ રીતે ઉત્થાનિકા કરી. અને એ ઉત્થાનિકાના પાછળનો હેતુ એ છે કે શિવ પણ રામ 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 રટે છે અને રામની શોધમાં પેલા ભરદ્વાજ ઋષિ નીકળ્યા છે અને એમના સમાધાન માટે આ કથા મૂકી છે. એના પાછળનો હેતુ એ છે કે વાલ્મીકી રામાયણ કોઈ દિવ્ય પુરુષ, કોઈ ઉત્તમ પુરુષ, કોઈ ગુણવાન પુરુષ, કોઈ પરાક્રમી પુરુષની શોધમાં નીકળ્યા છે ને એના માધ્યમથી
રામાયણ રચવું છે. જ્યારે અહીંયા સર્વોચ્ચ પરિપૂર્ણ બ્રહ્મ છે એ બ્રહ્મની શોધમાં નીકળ્યા છે અને એને મધ્યમાં રાખીને રામાયણ રચવું છે. જો આ બે ભેદ તમને ખ્યાલમાં આવશે તો આગળના રામાયણ તમને બેયને વધારે સરળ થઈ જશે. અને આનું મૂળ કારણ એ છે કે મહર્ષિ વાલ્મીકીને કોઈ સંપ્રદાય નથી, એ તો ઋષિ છે. ત્યારે તુલસીદાસજીને રામાનંદ સંપ્રદાય છે અને રામાનંદ સંપ્રદાયના ઈષ્ટદેવ રામ છે. અને રામની સર્વોપરિતા બતાવવા માટે એ વખતના જે સર્વોપરી ભગવાન છે એ સર્વોપરી ભગવાનને સાધક બનાવી દેવાના છે. એ પણ એમનું ભજન કરે છે. આ બંનેના પાછળનો હેતુ છે. કૃષ્ણ કનૈયા સદગુરુ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.